શરણાગતિના વિષયને સમજી અને ત્યારબાદ આપણે શરણાગતિ ઉપનિષદ જે ગ્રંથો છે, 4 ગ્રંથો, તેનો અભ્યાસ કર્યો, તેને સમજ્યા અને આવર્તન માટે આપણે પ્રશ્નપત્ર પણ એ ભરીને અભ્યાસ કર્યો. માર્ક કેટલા આવ્યા એ મહત્વનું નથી, પરંતુ દરેકે મનોમંથન એ કરવાનું કે કયો પ્રશ્ન આપણને મૂંઝવી રહ્યો છે, કયો પ્રશ્ન હજી આપણને એ આત્મસાત નથી થઈ રહ્યો, શું વસ્તુ નથી સમજાતી, એ અહીંયા વર્ગમાં આવી અને ચર્ચા કરવાની. કે જ્યારે આવવામાં થોડું લેટ થતું હોય, આપ બધા અહીંયા આવી ગયા છો, તો પુનઃ એ આવર્તન કરવાનું કે કયો પ્રશ્ન આપને નહોતો આવડ્યો, તો એ વસ્તુ આપણે ચિંતન કરીએ તો સરળ બની જાય. આ કોઈ એક્ઝામ નથી, પરીક્ષા નથી, પરંતુ જે અભ્યાસ કરેલો છે એનો વારંવાર પુનરાવર્તન થાય તો એ વિષયનું દ્રઢીકરણ થાય. ત્યાર પછી હવે આપણે સમર્પણ ઉપર આવ્યા છે. તો સમર્પણ આધારિત પણ 4 ગ્રંથો છે જેનો અભ્યાસ આપણે અહીંયા કરવાના છીએ અને સરળ રીતે પણ અભ્યાસ અને આપણી ટીકા ગ્રંથો જે આચાર્યના આપણને ઉપલબ્ધ છે એ ટીકા ગ્રંથોને પણ આપણે સમજીશું. એમાં 4 ગ્રંથમાં સૌપ્રથમ આપણે સિદ્ધાંત રહસ્ય, નવરત્ન, અંતઃકરણ પ્રબોધ અને નિરોધ લક્ષણ, આ 4 ગ્રંથો છે એ સમર્પણના સિદ્ધાંતને સમજાવવા માટેના ગ્રંથો છે. હવે પછી એનો અભ્યાસ આપણે પ્રારંભ કરીશું. સમર્પણ સહજ રીતે જો લૌકિક દ્રષ્ટાંતથી સમજાવો તો આપણા ઘરની દીકરી, હવે એ દીકરી છે જ્યારે લગ્ન લાયક થાય ત્યારે આપણે તેને લગ્ન કરીએ, લગ્ન સંબંધ કરીએ ત્યારે એ સાસરા પક્ષની અંદર જાય છે. જ્યાં પોતાનો જન્મ થયો છે, જ્યાં ઉછેર થયો છે, જ્યાં નાનીથી મોટી થઈ છતાં પણ એ ઘરને એક જ ક્ષણની અંદર છોડી દે છે. ત્યારે કે જે પાત્ર સાથે લગ્ન ગ્રંથિથી જોડાય છે તેને સમજ્યા પછી તે એક જ ક્ષણની અંદર પોતાનો સર્વસ્વને છોડી દે છે. ત્યાર પછી એ સાસરા પક્ષમાં જાય તો પરિસ્થિતિ કેવી થાય ખ્યાલ છે કે ખરેખર ત્યાં પદ્ધતિ એવી હોય કે એનું નામ નોંધાવી નાખવાનું, સ્વીકાર ન કરે કે તમારા પિયરનું જે નામ હોય એ અહીંયા તો નહીં ચાલે, અમે નવું નામ રાખશું. તો આપણી દીકરી હસતા મોડે સ્વીકાર કરે કે મારું નવું નામ આપો. તમારું નામ અહીંયા જે હોય તે ઓળખાણ હવે ભૂલી જવાનું. પ્રભુને જ્યારે નિવેદન કરવા માટે કટિબદ્ધ બન્યા છો ત્યારે તમારી જે ઓળખાણ છે એ બધી જ ઓળખાણ ભૂલી જઈને હવે કૃષ્ણના દાસ તરીકે એ તમારી ઓળખાણ થશે. એના માટે તૈયારી રાખવાની કે કૃષ્ણના દાસ તરીકે પ્રાચીન વ્યવસ્થાની અંદર એવો ક્રમ હતો કે જ્યારે દીક્ષા આપવામાં આવતી ત્યારે તમારું નામ પણ એ ભક્તિ માર્ગીય ને અનુસરતું એવું નામ તમને આપવામાં આવતું ગુરુ તરફથી. કૃષ્ણદાસ છે, નંદદાસ છે, તો ત્યાં તમારી ઓળખ હવે તમને અંદર આત્મસાત થાય કે હું હવે એ કોઈનો પુત્ર, કોઈનો પિતા, કોઈનો ભાઈ, હવે કોઈનો મિત્ર, એ બધી ઓળખાણ મારી ઓળખાણ નથી, પરંતુ મારી સાચી ઓળખાણ કૃષ્ણના દાસ તરીકે છે. તો એ દીકરી લગ્ન પછી સાસરા પક્ષની અંદર પોતાનું નામ પણ ભૂલી જાય છે, તૈયાર થઈ જાય છે ભૂલવા માટે.
અને બીજાએ આપેલું નામ છે એ જ એની ઓળખ તરીકે સ્વીકાર કરી લે છે, સહજ સ્વભાવ છે. આપણે ન કરી શકીએ. પુરુષ વર્ગની અંદર એવો સહજ સ્વભાવ નથી, પણ સ્ત્રી વર્ગની અંદર તો એ પ્રભુએ આપેલું વરદાન છે કે સહજ રીતે સ્વીકૃત કરી શકે. એટલું જ નહીં, એને જન્મ દેનાર પિતાનું નામથી ઓળખ થાય. એ ઓળખને પણ છોડીને પોતાના પતિને તો ક્યારે ઓળખે? જ્યારથી જન્મ લીધો ત્યારથી પિતાને ઓળખે, તો એ પિતાની ઓળખ નહીં, પણ હવે એનો જે પતિ છે કે જેનાથી એ સંકલ્પિત થઈ છે જન્મ સુધી બંધાઈ રહેવા માટે, એનું નામ આવી જાય છે. પાછળ અટક પણ આપણી નહીં, પરંતુ એ સાસરા પક્ષની અટક એમની પાછળ લાગે છે. એટલે આજે આપણી આખી નામ, અટક, આપણી ઓળખ એ બધું જ ભૂલીને એક નૂતન ઓળખ સાથે એ એવી રીતના એ પરિવારને સ્વીકારે છે. એ પરિવારને જાણતી નથી હોતી. પોતાના જ એક પ્રિય પક્ષને વધારે ઘનિષ્ઠ સંબંધ એનો હોય છે, પણ જ્યારથી લગ્ન કરીને એ સાસરામાં પગ મૂકે ત્યારથી પોતાનું સર્વસ્વ એ પોતાના એ પતિના ગ્રહને, એનો પરિવાર જ મારો પરિવાર. અને પછીનો ઘટનાથી તમે બધા અનુભવ કરી શકો છો કે એ દીકરી જ્યારે ઘરે આવે છે પોતાના ઘરે, ત્યારે એને પોતાનું નથી, અને ત્યાં એને ચિંતા કોની રહે છે? પોતાના સાસરા પક્ષની ચિંતા રહે છે. એકાદ બે દિવસ અહીંયા રોકાવાનું થાય તો પણ એને ચિંતા ત્યાંની હોય. એના માતા એને સમજાવે કે આ તારું ઘર છે, નહીં, આ મારું ઘર ક્યાં છે? મારું ઘર તો પેલું છે, કૃષ્ણના ચરણારવિંદમાં મારું સ્થાન છે. આ ઘર મારું નથી, આ સંપત્તિ મારી નથી, આ પરિવારના સભ્યો મારા નથી, પ્રભુના છે. આ કૃષ્ણના દાસ છે. આ દેહ છે એ પણ મારો નથી. આ દૈવિક જે પણ કર્મો કરું છું મારા સ્વાર્થ માટે નથી કરતો, પણ મારા પ્રભુના તત્સુખ માટે, એની આજ્ઞાનું પાલન કરવા અર્થે હું કરી રહ્યો છું. એવી રીતના સમર્પણનો આ દ્રષ્ટાંત આપણને એકદમ સચોટ લાગે કે નિવેદન કર્યા પછી પ્રભુને આપણું જીવન કેવું હોવું જોઈએ કે આપણી ઓળખ પણ કૃષ્ણના દાસ તરીકે થવી જોઈએ. આપણું વાણી, વર્તન, વ્યવહાર બધું પ્રભુના દાસ તરીકે એ વ્યવહારમાં આવવું જોઈએ, જેથી કરીને આપણે મનની અંદર જે પણ કઈ કે અહમતા મમતા છે એ હવે આપણા સ્વાર્થ માટે નહીં, શુદ્ધ સ્વાર્થ માટે નહીં, પરંતુ પ્રભુ અર્થે એ અહમતા મમતાને આપણે હવે પ્રભુના ચરણારવિંદમાં એ સમર્પિત કરી દઈએ છીએ. તો એ જે પ્રકાર છે, હકીકતે આપણે જે સમજ કેવી રીતે કે ભોગ ધરીને લઈએ અને ત્યારથી આપણે એમ કહીએ કે સમર્પિત જીવન જીવીએ છીએ. નહીં, મહાપ્રભુજીનો એવો સંકુચિત ખ્યાલ નથી. મહાપ્રભુજી એમ કે છે સમર્પિત થવું એ સિદ્ધાંત છે. સમર્પિત લેવું એવો સિદ્ધાંત નથી, અધૂરો છે એ સિદ્ધાંત. સમર્પિત થવું, કારણ કે પારંપરિક જે આપણી વૈદિક સનાતન પરંપરા છે, આપણા ઉપનિષદો, ચારેય પ્રસ્થાનો એ સમર્પણના સિદ્ધાંત કહે છે કે એની અંદર તો પહેલાથી જ ઉપદેશ કરેલો છે કે પોતાના ઈષ્ટદેવને સમર્પીને ત્યાર પછી જ અન્નનો ઉપભોગ કરવો જોઈએ. અને ભગવદ્ ગીતામાં ભગવાન સ્પષ્ટ આજ્ઞા કરે છે કે અર્જુન પોતાના માટે રસોઈ રાંધે છે એ પાપને રાંધે છે, અને પોતાના ઈષ્ટ દેવતાનો ભાગ કાઢ્યા વિના પોતે જ એને એ લઈ લે છે તો એ પાપને ભોગે છે. તો આ દ્રષ્ટિ તો ત્યાં પાછી એ જ છે કે આપણને વૈદિક સનાતન પરંપરા આપણી હતી કે આપણા ઈષ્ટ દેવતાનો ભાગ સમર્પીને પછી જ આપણે લેવો જોઈએ. એ ભગવત પ્રસાદીના રૂપમાં ગ્રહણ કરવું જોઈએ. શરીરને પોષણ માટે આપણે નથી લેતા, પરંતુ શરીરની અંદર જે શક્તિ આવે એ પણ અધ્રામૃતની શક્તિ દ્વારા સેવાનું સામર્થ્ય વધે એટલા માટે આપણે લઈએ છીએ ભગવત પ્રસાદ. કારણ કે જરૂર પૂરતો જ ભગવત પ્રસાદ લેવો જોઈએ, જેથી કરીને આળસ, પ્રમાદ ઇત્યાદિ ન બને અને સેવા સ્વસ્થતાથી થઈ શકે.
એટલે આપણી વિચારધારા ઉચિત છે કે ભાઈ ખોરાક માટે નથી જીવતા, જીવવા માટે ભગવત કૃપા જરૂરી છે. તો ભગવત ઉચ્છિષ્ટ જે વસ્તુ છે એનાથી આપણો નિર્વાહ થવો જોઈએ. એટલે મહાપ્રભુજીએ એ વિચાર કર્યો કે સમર્પણનો સિદ્ધાંતની અંદર ખાલી ભગવત પ્રસાદી અન્નની જે સમજ છે તો એ હજી અધૂરી સમજ છે. તો આપણે સિદ્ધાંત કર્યો અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાં છે. આપણે જેને સમર્પણનો સિદ્ધાંત સમજ્યા છીએ એ અન્ન એ જ નામ છે એ ગદ્ય મંત્રમાં નથી આવતું. બાકી બધું બાકીનું જેટલું રહી જાય છે એ બધું ગદ્ય મંત્રની અંદર આવે છે. એટલે અન્ન છે એ તો એકદમ પ્રારંભિક કક્ષાનો આપણો એક પરંપરાથી ચાલ્યો આવતો વ્યવહાર છે. પણ એ સિવાય વિચાર, વાણી, વ્યવહાર આ બધું જે છે એ ખરેખર ભગવત સમર્પિત હોવું જોઈએ. હકીકતે સમર્પિત થઈને સવારથી ઉઠીને રાત સુધીની જેટલી ક્રિયાઓ આપણે કરીએ એ બધી ક્રિયાઓ ઠાકોરજીને નિવેદન કર્યા વગરની થવી જોઈએ નહીં. સમર્પણનો સિદ્ધાંત આ કહે છે. સવારના ઉઠીએ છીએ તો શેના માટે ઉઠીએ છીએ? નોકરી, રોજગાર, વ્યવસાય કરવા માટે જાગીએ છીએ તો આપણો ભક્તિ ભાગ ઉચ્છિષ્ટ થાય. એના માટે આપણે નથી જાગતા. પ્રભુ સેવા માટે, પ્રભુનું સ્મરણ કરવા માટે, પ્રભુની સેવા માટે આપણે જાગીએ છીએ. તો પછી દંત ધાવન કેના માટે કરી રહ્યા? તો કે દંત ધાવન પણ પ્રભુની સેવામાં પ્રભુ પરિશ્રમિત ન થાય એટલા માટે દંત ધાવન કરી રહ્યા છે. વ્યાયામ કોને અર્થે કરી રહ્યા છે? તો કે શરીર સ્વસ્થ રહે, નિરોગી રહે તો ભગવત સેવા છે નિર્વિઘ્નપણે નિભાવ થઈ શકે એટલા માટે દેહનું રક્ષણ જરૂરી છે. દેહનું રક્ષણ મારા સ્વાર્થ માટે, મારા કુટુંબના ભરણ પોષણ માટે જરૂરી નથી, ભગવત સેવા માટે જરૂરી છે. કારણ કે આપણા પુષ્ટિ ભક્તિમાં આત્મનિવેદનનો અર્થ એટલો ગૂઢ છે કે પોતાના દેહને પણ આપણે પોતાનો નથી ગણતા, ભગવત સેવા અર્થે ભગવાનનો છે એમ કરીએ છીએ. કારણ કે હમણાં આપણે જોશું, હજી ઊંડા ઉતરશું પણ અત્યંત સરળતાથી પછી એ અર્થ ગાંભીર્ય ઉપર આપણે જશું. એટલે શું છે, કોઈને અઘરું ન લાગે. કારણ કે સરળ શૈલીની અંદર આપણે સમજીએ તો એ પછી અઘરું ન લાગે. એ જ સિદ્ધાંત આપણે ચારેય પ્રસ્થાનોમાં જોવાના છે. એ જ સિદ્ધાંતને અભ્યાસ કરવાના છે વિવિધ સ્તર ઉપર. ત્યારે આપણને અલગ ન લાગે. હમણાં હું બતાવીશ આપને કે આત્મનિવેદનનો અર્થ પણ શું છે. ખરેખર આપણે શું સમજમાં થોડી ભૂલ રહી જતી હોય, અભ્યાસ કરો તો એ સ્પષ્ટતા થઈ જાય કે આપણા અર્થે કેવલ બૌદ્ધિક નહીં, કેવલ જ્ઞાનાત્મક નહીં, પણ ભાવાત્મક એ સમર્પણનો સિદ્ધાંત છે. એ આપણો પુષ્ટિ સિદ્ધાંત છે કે ભાઈ બૌદ્ધિક હોય તો વિશ્વપિતામાની વિશ્વસ્તુતિની અંદર જુઓ તો તમને બૌદ્ધિક સમર્પણનો સિદ્ધાંત સ્પષ્ટ કે ત્યાં કઈ કર્મ કરવાની વાત નથી આવતી, પણ એક ખાલી જ્ઞાનની વાત આવે છે, માનવા. પછી તમે સત્ધર્મની અંદર જોશો તો મન્વંતર લીલાની અંદર બલિરાજાનું સમર્પણ છે, વામનજીને સમર્પણ કરે છે, પણ એ મધ્યમ કક્ષાનું સમર્પણ છે. કેમ? તો કે ત્યાં બલિરાજા સમર્પિત કરે છે પણ એ બધી વસ્તુ મારી છે એવું શબ્દો ત્યાં વાપરે છે. હું આપને મારી તો છે. જ્યારે આગળ જતા તમે જોશો કે સનત કુમારો જે ઉપદેશક બન્યા છે અને એ જે સમર્પણની વાત એ પ્રસંગમાં આવે છે તો ત્યાં ક્યાંક જ્ઞાનની દ્રષ્ટિ છે કે આ બધાના રાજા પ્રભુ છે. આપણી આત્મા, આપણો દેહ, આપણી ઇન્દ્રિયો બધાના રાજા પ્રભુ છે. એટલે તેને આપણે સમર્પિત થવું જોઈએ. ત્યાં જ્ઞાનની દ્રષ્ટિ આવે છે. અને જ્યારે દસમ સ્કંદને જોઈએ ને ત્યારે ત્યાં ગોપીજનો જે આત્મનિવેદન છે એ ભાવાત્મક અંશ છે. તો એ રીતના ઘણા બધા ડિફરન્સ છે કે મર્યાદા માર્ગની અંદર સમર્પણનો સિદ્ધાંત અને આપણા પુષ્ટિના સમર્પણના સિદ્ધાંતની અંદર ભેદ આવી રહ્યો છે.
એટલે સર્વપ્રથમ તો એટલું સમજો કે દૈનંદિન જેટલી ક્રિયાઓ છે, રાતના સુવા સુધીની દરેક ક્રિયા, આપણે આરામ કરીએ છીએ તો પણ એ ભક્તિ છે. આપણે આનંદ પ્રમોદ કરીએ છીએ તો પણ એ ભક્તિ જ છે. ઉત્તમ તો નથી, પણ આપણે દરેક ક્રિયા છે એ ભગવત અર્થે કરવી જોઈએ. તો કેવી રીતના આપણે એને એવો વળાંક આપવો જેથી કરીને એ ભાવના એની અંદર કરી શકાય. એટલે હકીકતે ભણો તો નિવેદન અને સમર્પણ બે એકબીજાના સમાનાર્થી શબ્દો છે. નિવેદન એટલે જણાવવું, સમર્પણ એટલે પણ જણાવવું. જ્યારે ટીકા ગ્રંથો ભણશો ત્યારે ટીકાકારો બંને અર્થ સમાન રૂપે એ યોજે છે. એટલે ત્યાં શું છે કે હૃદયના સ્નેહથી, ભાવથી, સ્વેચ્છાએ જે પ્રભુને નિવેદન થઈ જાય અને પોતાની દેહની રક્ષા પણ એ દેહ પોતાનો નથી, ભગવાનનો છે, એવી ભાવના સ્વરત આપણા હૃદયની અંદર સ્ફુરે ત્યારે એ ભાવનાત્મક સમર્પણનો સિદ્ધાંત થાય. અને તે જ આપણા પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર એ મુખ્ય સિદ્ધાંત છે. તો ગયા વખતે આપણે એ પણ જોયું હતું કે ઘર પરિવારનું જે પોષણ કરીએ, વેપાર વાણિજ્ય કરીએ, તો એ પણ મુખ્ય ભાવના પ્રભુના સુખાર્થે જ કરવું જોઈએ, અન્યથા એ ભક્તિની અંદર બાધક છે. ખરેખર આવો ઉપદેશ ગુરુ તરફથી મળવો જોઈએ. ગુરુ છે મહાપ્રભુજી, ગુરુ શિષ્ય પરંપરા. ત્યાં પણ જોશો કે ગદ્ય મંત્રની અંદર પણ જ્યારે સ્વયં પ્રભુ દ્વારા મહાપ્રભુને આપવામાં આવી સંપ્રદાય પ્રવર્તિત કરવાનો વિચાર છે, એટલે સંપ્રદાયના માળખાની અંદર સર્વપ્રથમ ગુરુ શિષ્ય પરંપરા આવશે. ત્યાર પછી એ ગદ્ય મંત્ર પ્રાપ્ત કરીને મહાપ્રભુજી દામોદરદાસ સરસાણીજીને આપ્યો. ત્યાં ગુરુ શિષ્ય પરંપરા અધ્યાત્મિક પર્યંત સુધી ચાલી આવી છે. પણ ભેદ ક્યાં થયો કે અત્યારના ગુરુ શબ્દથી આપણે કોઈ એવા અજ્ઞાની વ્યક્તિ સાથે કે જે આપણા આત્મકલ્યાણનો વિચાર કરતો જ ન હોય અને એ મહાપ્રભુજીના ગ્રંથોને ભણ્યો હોય તો ભણાવતો ન હોય, કઈ કહેતો ન હોય, ઉપદેશ કરતો ન હોય, આવા કોઈ વ્યક્તિ સાથે બંધાઈ જવું જોઈએ ગુરુ શબ્દથી. અજ્ઞાનનો અંધકાર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે એ ગુરુ. જ્ઞાન રૂપી અંજન સલાહકાર એટલે શાસ્ત્રો. શાસ્ત્રોનું અધ્યયન પહેલા પોતે કરે અને ત્યાર પછી એ શિષ્યગણને કરાવે. તો એ જ એનો એક માત્ર સ્વધર્મ છે ગુરુનો. તો હકીકતે એવા કોઈ વ્યક્તિ સાથે આપણે બંધાવવું જોઈએ નહીં કે જે પોતાની ફરજ બજાવતો ન હોય વર્તમાન સમયની અંદર. એટલે કહેવાનું તાત્પર્ય કે મહાપ્રભુજીમાં ગુરુ ભાવ રાખી અને આપણી સાધના પ્રણાલીનું નિર્વહન કરવું જોઈએ. આ સ્પષ્ટ અને ચોખ્ખો ઉત્તમ. હૃદયને ઠેસ વાગે કે ભાવના એ ડગમગી જાય કે આવા કઠોર વચન સાંભળીને કેવો વજ્રાઘાત થાય, ખરેખર એ ભાવ જ નથી. ગુરુ દ્વાર રૂપેનો વલ્લભ વંશજોની અંદર ભાવ રખાય, પણ ગુરુ તો ન જ કહી શકાય. ગુરુ ક્યારે કહી શકાય? કૃષ્ણ સેવા પરાયણતા, દંભાલિક રહિતતા, ભાગવત તત્વજ્ઞતા જો આ લક્ષણો એની અંદર દ્રશ્યમાન થાય તો, અને એનું પરીક્ષણ મહાપ્રભુજી જે આજ્ઞા કરે છે કે વિક્ષ્ય, પરીક્ષા કરીને ચકાસીને. બહુ હું તો સ્પષ્ટ ઉદાહરણ આપ્યું છે કે દીકરીનું સત્સંગ કરવું છે તો ઈક્ષ ન ચાલે, જોવું ન ચાલે, દીક્ષ ચાલે. વિશેષ પ્રકાર 2 જણા જાઓ, 4 જણા જાઓ, 5 જણા જાઓ, પછી એ પ્રક્રિયા બંધ કરી દો. એને ખબર ન પડે એ રીતના જાઓ. એના ઘરની બાજુમાં બેસો, એની દુકાનની સામે બેસો કે બાજુમાં બેસો, કોઈ એવા વ્યક્તિને મોકલો કે જેને એ ન ઓળખતો હોય. આવી કેમ જાંચ પડતાલ આટલી બધી ઊંડાઈથી? એક વખત કે એક વાર થઈ ગયા પછી કઈ ન થઈ શકે. તો એ જ ભક્તિ માર્ગમાં છે. ભક્તિ માર્ગમાં જેને આપણી જીવનની દોરી હાથમાં સોંપી છે એવો વ્યક્તિ એમાં કઈ લાયકાત તો જોવી જોઈએ ને. તો એવી રીતે એમાં પણ પરીક્ષણ કરો.
વારંવાર જાઓ, દિવસના અલગ અલગ સમયમાં જાઓ, એને સમજો, જુઓ, જાણો કે શું કરી રહ્યો છે, કેવી રીતના કરી રહ્યો છે, મહાપ્રભુજીના સિદ્ધાંત સંમત કરી રહ્યો છે કે નહીં. આવું કરાય તો કે ગુરુદ્રોહનો અપરાધ લાગે, એનો અપરાધ લાગી જાય અને ગુરુ ભલે આંધળો બનીને આપણે આંખે પાટા બાંધી દઈએ, એ સ્વીકાર કરશે. મહાપ્રભુજી ક્યારે સૂર કે ક્યારે થઈ ગયા? શૂરવીર કોને કહેવાય? કે જે કોઈ ન કરી શકે એ કામ મહાપ્રભુજીના એ સેવકો કરી શકે. એ ગુરુનું પરીક્ષા લ્યો, પ્રશ્ન કરો, એની જીવનશૈલીની અંદર ડોક્યું કરો અને પછી નિર્ધારિત કરો. અને જો ઠેસ લાગી રહી છે, ચાલો ન કરો, પણ મહાપ્રભુજીની આજ્ઞા તો માન. અદભાવે સ્વયંપાપની ભૂતિ કૃત્વા હરે પરિચર્યામ સદા કોર્યા તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ. પૂછવાની જરૂર નથી, ગુરુની આવશ્યકતા નથી. સેવામાં લાગી જાઓ. સેવા કેમ આવશે? અરે પ્રભુ સાક્ષાત એ કોઈ એવો પ્રસંગ ઉપસ્થિત થશે, એવા વ્યક્તિનો મેળાપ કરાવશે, એવો પ્રસંગ ઉપસ્થિત થશે કે જ્યાંથી તમને સેવાનો અનુભવ મળી જશે. નવ દંપતીને કોઈ સત્સંગી અવતરે તો કોઈ ક્લાસ કરવા નથી જતો કે છોકરાને નવડાવવું કેમ, તેડવું કેમ, રાખવું કેમ, અને કોઈ એવી રીતના આમ ઉપાડીએ નથી લેતા નાના છોકરાને. એવી રીતના આવે તો આપોઆપ આવડી જાય, અનુભવથી આવડી જાય કે કેમ લેવાય. નાનું બાળક છે, ઘરમાં વડીલો એ શીખવે કે આમ કરાય. રડે છે ને તો અત્યારના આ ઉપચાર કરો, એ આપણને ખ્યાલ ન આવે, અનુભવ થઈ જાય. તો એના માટે કોઈ ક્લાસ કરવાની જરૂર છે નહીં, કોઈ ટ્યુશન ક્લાસ એવા છે નહીં. તો સેવા માટે પણ આ તો આપણે ઘરની અંદર આપણા દીકરાને કેવી રીતના લાલન પાલન કરીએ એમ આપણા પ્રભુનું ધ્યાન રાખવાનું. એ સેવા લક્ષ્યમાં એ રાખવાનું કે પ્રજાધિક છે. આ જીવ છે આપણે બધા, તો પણ એ તો પ્રજાધિક છે, છતાં પણ આપણા ભાવને સ્વીકૃત કરીને આપણા ઉપર બિરાજવા તૈયાર થાય છે. એટલે મહાપ્રભુજી એવો ક્રમ રાખ્યો છે કે ગુરુ છે એની અંદર વિદ્વતા હોવી જોઈએ, વિદ્વતાની સાથે સાથે ભાવના પણ હોવી જોઈએ. અને એનો સુમેળ આપણે ત્યાં કરીને સાધ્યો છે. કારણ કે ગુરુ શિષ્ય પરંપરા તો આપણે કરી છે, પરંતુ વૈષ્ણવતા બરોબર સમજવું, વિદ્વતા અને પછી આચાર્ય કુલ પરંપરા, ત્રણેયનું નિર્વહન જે કરી શકતો હોય એ સંપ્રદાયનો ગુરુ બનવા માટે યોગ્ય વ્યક્તિ ગણાય છે. એટલે વલ્લભ વંશની અંદર જન્મ લઈ લેવું પૂરતું નથી. વૈષ્ણવતાના લક્ષણો જેટલા એક વૈષ્ણવમાં જરૂરી છે, તો એમના ગુરુમાં તો એ હોવા જોઈએ કે નહીં. દીનતા છે તો એ હોવી જોઈએ. દીનતાનો ઉપદેશ કરો, પણ તમે દીનતા કેમ નથી રાખતા? એટલે એ જે ગુણોનું ઉદ્બોધન કરી રહ્યો છે, તો એ ગુણો પોતાની અંદર પહેલા વિકસિત કરવા આવશ્યક છે. પછી તમે વિવેક, ધૈર્ય, આશ્રય ગુરુની અંદર પહેલા વિદ્યમાન હોવો જોઈએ. કારણ કે કુવામાં હોય તો હવે અત્યારના તો એ કોઈ વસ્તુ વિચારવાની આવશ્યકતા નથી, પણ એટલો જ વિચાર કરી શકાય કે આપણને અત્યારના સમયની અંદર અનાવતાર કાળની દશાની અંદર પણ શ્રી મહાપ્રભુજી વાંગમય સ્વરૂપે ઉપદેશ આપી રહ્યા છે. આપણા સ્વગૃહમાં બિરાજીને ફક્ત બેસીને 16 ગ્રંથ ખોલવાની આવશ્યકતા છે, બીજું કોઈ કાર્ય કરવાની આવશ્યકતા નથી. વર્તમાનમાં સેવા નહીં થઈ શકે તો પણ સ્વીકાર્ય છે, પણ 16 ગ્રંથ નિબંધ આ ગ્રંથોને તમે ખોલો, ઘરે બેસી અને અભ્યાસ કરવા પ્રયત્ન કરો. ના સમજાય ત્યાં વલ્લભ વંશજો પાસે જઈને પ્રશ્ન કરો. બીજા કોઈ અર્થ એના શબ્દોની અંદર એ વિદ્યમાન થાય છે. આ વસ્તુ મારી છે. પછી એમના પત્નીએ બતાવ્યું કે ખરેખર આપણું કઈ છે જ નહીં, આ તો સર્વસ્વ પ્રભુનું છે, અને સર્વસ્વ સમર્પણ કરી દેશું ને તો એ કઈ ઘટશે નહીં. એની અનંતતા થઈ જશે, દિવ્યતા થઈ જશે. એટલે બલિરાજાએ એમ કીધું હતું કે ત્રણ ડગલા નહીં પણ 3 ગામ માંગો, એટલે એમાં એને હું કરું હતું એટલે બસ ત્યાં મધ્યમ તો
જેમ કે અર્થનિષ્ઠ કે શબ્દનિષ્ઠ થાય તો મધ્યમ થઈ જાય, બાકી ઉત્તમ ન ઉત્તમ થઈ જાય. એટલે મહાપ્રભુજીનું પત્રાવલંબનની અંદર વિધાન આપણે યાદ કરીએ તો ત્યાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વિદ્વદ્ભિઃ સર્વથા શ્રાવ્ય એહી સન્માર્ગ રક્ષતા. હવે રક્ષાનું બીડું કોને હાથમાં સોંપ્યું છે કે જે વ્યક્તિ વિદ્વાન વૈષ્ણવતાના લક્ષણો જેની અંદર છે, વંશ પરંપરાની અંદર ચાલી રહ્યો છે, એટલે વંશ પરંપરાની અંદર અમે જ નહીં કહેવાય, બિંદુ સૃષ્ટિ અને નાગ સૃષ્ટિ દ્વારા આચાર્યના જે વારસદારો હોય છે એમાં બે પ્રકાર છે. એક કે સીધો લોહીના સંબંધથી બંધાયેલા છે વલ્લભ વંશજો, અને જે વિદ્યાના સંબંધથી બંધાયેલા છે કે એમના ઉપદેશને જીવે છે, એ તમામ શિષ્યગણ પણ એ આચાર્યના ઉત્તરદાયિત્વને ભોગવવા માટેના એ હકો ધરાવી રહ્યા છે. એટલે વૈષ્ણવ સૃષ્ટિમાં વલ્લભી સૃષ્ટિ એ બધા શ્રી મહાપ્રભુજીના વંશ પરંપરાગત વલ્લભ વંશજોની અંદર આવે છે. એટલે ત્યાં આ મહાપ્રભુજી જે વૈષ્ણવતા, દિવ્યતા અને એ વંશ પરંપરાગતનો જે ત્રિવેણી સંગમ કર્યો, એ ખરેખર આ ઉપદેશ સમજાવવા માટે, એ ઉપદેશને વૈષ્ણવની અંદર સરળ વિદ્યા ઉપદેશ કરવા માટે આપની આ વંશ પરંપરા આપણે આગળ ચલાવી. કારણ કે સૌપ્રથમ તો દીક્ષા દામોદરદાસ હર્ષાણીજીને આપી અને માર્ગનો સિદ્ધાંત વૈષ્ણવના હૃદયની અંદર સ્થાપિત કર્યો, પણ દીક્ષા પરંપરા છે પોતાના વંશ દ્વારા આગળ વધારી. એટલે જે વૈષ્ણવ ગમલા એ માર્ગ તેરે લીએ પ્રગટ કર્યો. શા માટે? કે વૈષ્ણવના હૃદયની અંદર જો સિદ્ધાંત રહેશે તો આગળ વૈષ્ણવ દ્વારા એ આગળ વિસ્તાર થશે. પણ જો ગુસાઈજીના હૃદયમાં એ સિદ્ધાંત સ્થાપિત રહે તો ગુસાઈજી તો સ્વયં સાક્ષાત એ મહાત્મ્ય ધારણ કરીને વિરાજમાન છે, જેમાં આવશ્યકતા નથી. પણ વૈષ્ણવ દ્વારા આ માર્ગ આગળ ફલીભૂત થાય એના માટે જરૂરી છે એ સિદ્ધાંતનું સ્થાપન એ વૈષ્ણવના હૃદયમાં થાય, એટલા માટે જરૂરી છે. એટલે હકીકતે આ સમર્પણનો સિદ્ધાંત સમજવા માટે આપણે એટલું કેન્દ્રમાં રાખીએ કે આપણી દૈનંદિન ક્રિયા, જેમ સિદ્ધાંત રહસ્યમાં આપણે બતાવ્યું, વિવેકિ સમર્પ્યેવ સર્વં કુર્યાત્ ઇતિ સ્થિતિ. આપણી લોકની મર્યાદા કેવી છે કે આ લોક સુધીનું નહીં, પરલોકની પણ ગતિ છે એ પ્રભુને નિવેદન કરી દીધી છે. એટલે કે આ લોકની તો ચિંતા કંઈ કરવાની આવશ્યકતા જ નથી, પણ પરલોકની ચિંતા પણ હવે આપણા માટે ત્યાજ્ય છે, કરવાની આવશ્યકતા નથી. કેવલ પ્રભુના તત્સુખનો વિચાર કરશું. પણ આપણો જે સમર્પણનો સિદ્ધાંત છે એ સિદ્ધાંતને બરોબર વળગીને રહેવાનો છે. જ્યારે અભ્યાસ કરશું ને ત્યારે બે પ્રકારના સમર્પણની વાત આપણે સમજીશું. કારણ કે એક વ્યવહાર અનુરોધી અને એક ભક્તિ અનુરોધી. વ્યવહાર પણ આપણે હોય જ છે, વ્યવહાર અનુરોધી સમર્પણ પણ આપણે સાથે જ કરી દઈએ છીએ. અને ભગવત ભક્તિ અનુરોધી છે તો આપણી જ સત્તામાંથી પ્રભુને આપણે લાડ લડાવવાના છે. આપણું જેટલી શક્તિ, સામર્થ્ય, આપણી પરિસ્થિતિ એ અનુરૂપ પ્રભુ છે એ આનંદમાં છે. એમાં ક્યારેય પણ એ મનમાં નાનક ન લાવી કે મારાથી આ નથી બની શકતું, કે પ્રભુને સુખરૂપ નથી થઈ શકાતું. પ્રભુ તો હાથમાં પણ ડોલ ઝૂલે, ડોલ બાંધીને એ હિંડોળામાં પણ ઝૂલે, પલના છે એ સોનાના નવરત્નના પલનામાં પણ ઝૂલે, અને ઉપરનામાં પણ ઝૂલે, ઉપરનામાં પણ પ્રભુ ઝૂલે. તો એમાં કોઈ ભેદ આવતો નથી. ભક્તનો જેવો ભાવ છે એ પ્રભુ સ્વીકૃત કરે છે. પરંતુ ક્યારે? કે જ્યારે મહાપ્રભુજીએ ઉપદિષ્ટ કરેલા સિદ્ધાંતોની અંદર આપણી નિષ્ઠા હોય ત્યારે. જ્યારે પ્રભુની સેવા માટે કોઈની પાસેથી દ્રવ્ય આપણે લઈ શકાતું નથી, કોઈ વસ્તુ સામગ્રી લઈ શકાતી નથી, અને એ જ સિદ્ધાંત
વલ્લભ વંશજો માટે પણ લાગુ પડે છે કે સેવા માટે કદાપી કોઈની આગળથી દ્રવ્ય, વસ્તુ, ભેટ, સામગ્રી ઇત્યાદિ લઈ શકાતી નથી, કારણ કે પ્રભુ તે આરોગતા નથી. એનું જો જ્વલંત ઉદાહરણ આપણે વાર્તા સાહિત્યમાં આવે છે. પદ્મનાભદાસજીની વાર્તામાં આવે છે કે અડેલ ગયા છે ઠાકોરજીને પધરાવીને, દ્રવ્યનો સંકોચ બહુ છે, ધરવા માટે કંઈ નથી હો, ખાલી છોલા ધરીને નિર્વાહ કરે છે. આવી વાત મહાપ્રભુજીના ઘરે ખ્યાલ આવી અને મહાપ્રભુજીના વહુજીએ સાક્ષાત એમણે સીધો સામગ્રીનો ભંડાર, કાચી સામગ્રી એ બધી જ પદ્મનાભદાસજીના ઘરે મૂક્યા. પદ્મનાભદાસજી તરત જ ચોંકી ગયા કે આ શું? મહાપ્રભુજી તો ક્યારે આવું કરે નહીં. હવે આને એક તરફ ધરી દેવી જોઈએ. જો મહાપ્રભુજીના ઘરેથી આવ્યું છે, કોઈ વૈષ્ણવના ઘરેથી નહીં, મહાપ્રભુજીના ઘરેથી આ કાચી સામગ્રી ભંડાર આવ્યો છે, તો ભગનાથદાસજીએ કીધું કે ઠાકોરજીને ધરાય નહીં, આપણે તો છોલા ધરો. એમને ઢાંકી દીધું. એક દિવસ નહીં, 2 દિવસ નહીં, 3 દિવસ સુધી આવે છે. એક તરફ ઢાંકવાનું કહી દે છે અને તુલસાને એવા વચન કહે છે કે આપણને રજા આપી દીધી, અરેથી જવાનું કહી દીધું આપણને. તો આવું કેમ કહ્યો છે? મહાપ્રભુજીને સન્મુખ થવા તો ક્યાંથી આપણે અહીંયા આવ્યા છે, હજી તો ગયા પણ નથી. તો કે એની પહેલા આપ કેમ કહો છો? તો કે 1 મિનિટ મને ઠાકોરજીને પણ વિનંતી કરી લેવા છે કે એની તો કોઈ લીલા નથી. કદાચ મહાપ્રભુજીનું ઘર યાદ આવ્યું હોય અહીં આવીને, કારણ કે અહીં તો પરિશ્રમ પડે છે, છોલા આરોગવા પડે છે અને ત્યાં તો નિત્ય નૌતન સામગ્રી છે. ભોગ શિંગાર યશોદા શ્રી વિઠ્ઠલ નાથ કે હાથ તો જો ભાવે. આ તો સ્પષ્ટ વિધાન કરી દીધું છે. તો મને પૂછી દેવાય, મથુરાધીશજી પાસે આવીને વિનંતી કરે છે કે આપને પરિશ્રમ પડે છે મારે ત્યાં, મને એવું લાગે છે, કારણ કે આ જે પ્રસંગ બન્યો છે તો આ કાચી સામગ્રી રોજ આવી રહી છે, આપને તો કદાચ ઈચ્છા નથી. જો આપની ઈચ્છા હોય તો મને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નથી. હું હમણાં જ જાપીજી કરીને મહાપ્રભુજીના ઘરે પધરાવી દઈશ, પણ મારી પાસે તો જે હશે એ જ ધરીશ. આ સામગ્રી હું નહીં ધરું અને નહીં જ ધરું. ગુરુના ઘરેથી આવે છે તો પણ ના કહી દે છે. આજે આપણે ફૂલ, મેવો, સામગ્રી જે પણ કોઈ આપી જાય એને સહજતાથી સ્વીકાર કરી લઈએ છીએ. કે જેને સેવાય ન કરતો એવો વ્યક્તિ કે તમારા ઠાકોરજી માટે ધરજો ને, આરોગાવજો ને, જન્માષ્ટમી આવે ને તો મારી સેવા આવી કે સૂકો મેવો અને કેસર, એવું તો બધા વૈષ્ણવ ખરીદી શકતા હોય ને. પ્રભુએ મને આપ્યું છે, અરે તમને આપ્યું છે કે તમારા ઠાકોરજી માટે આપ્યું છે, અમારા ઠાકોરજી માટે નથી આપ્યું. અમારા ઠાકોરજી તો હલ્દી કેસર, હલ્દી બ્રાન્ડ નું આરોગ્ય કેસર બહુ સુંદર, પાકે પાયે રંગ આવે એમાં, કોઈ એમાં બીજી કોઈ સંતાજ નહીં કે ઘોટો ને રંગ નું આવ્યો આટલો મોંઘો, હાય હાથ 450-500 રૂપિયામાં નાખી દીધા. કોઈ જીવ વળે કે આખી નદી ઘોટી નાખી તો રંગ નું આવ્યું. એવું મન પાડવું જ નહીં. હલ્દી કેસર સારામાં સારા પધરાવો એટલે તરત રંગ. અમારા પ્રભુ તો એમાં રાજી છે, આવી સેવા કરવાની જરૂર નથી. કે આપણો પ્રભુ તો આપણી પાસે હશે એમાં રાજી થશે. પદ્મનાભદાસજીએ પૂછ્યું કે આપને પધારવાની ઈચ્છા હોય, મહાપ્રભુજીનો સિદ્ધાંત તો નહીં છોડો, મારી પાસે જે હશે એ જ આરોગવું પડશે અહીંયા તો. પણ ત્યાં વિવિધ પ્રકારના આપના તત્સુખનો સાચો વિચાર મહાપ્રભુજીના ઘરે થશે. તો પદ્મનાભદાસજીને પાસે બોલાવ્યા, અહીંયા મને તો તારું જ કયું ભાવે છે, એટલે હું ત્યાં જવા નથી માંગતો, ચાલ આપણે બે ભાગી. ઠાકોરજી કોનો પક્ષ કીધો? એ ભક્તના ભાવથી બંધાયેલા છે ને, કે તું મને આટલો બધો સમર્પિત છો, હું તને કેમ ભૂલી જાઉં? એ સામગ્રી આરોપવા માટે એવો મને ક્યાં ગરજ છે? હું તો તારા સાથે જ બંધાયેલો છું, જે તું લે છે એ હું લઈશ, હોશે હોશે આનંદે. અને તું જેમ જેમ એક એક ઘટલી અલગ અલગ કરતો જાશો તો હું એમાંથી એ સ્વાદ લઈ રહ્યો છું. મને અહીંયા કોઈ પકવાનની એ કમી લાગતી નથી. તો આ પદ્મનાભદાસજીની નિષ્ઠા જુઓ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતની અંદર, કે ભલે છોલા ધરવા પડે પણ સેવા માટે હાથ બીજાની આગળ પસારવો પડતો
નથી. આજે અમારે પણ એ શીખ લેવાની જરૂર છે હો. ભલે ઠાકોરજી અડધો કિલો ઘીમાં અંકુર આરોગી લે, પણ ડબ્બા લખાવા જોઈએ નહીં કોઈની પાસે. પ્રભુએ આરોગતા નથી. એક જ દિવસ એ મેવા ના કે કૃષ્ણ ભંડાર રાખીને અહીંયા સામગ્રી બદલાવી વૈષ્ણવનો સદર્થ છે ગુરુની ઘરે. ના ના, ગુરુને પણ આદત બગાડવી જ નહીં કોઈ દિવસ. આપી તમે લાવ્યા છો અને બધા એમ કે સિદ્ધાંત ઓલી પાછું એટલું બધું વિકૃત સ્વરૂપ કરી દે. અમારી વાડીના છે આ બધા. અરે તમારી વાડીના છે એ જ નડે છે. સામગ્રી લેવામાં કોઈ બાદ નથી, પણ તમારી વાડી છે ને એટલે પ્રશ્ન ત્યાં ઉભો થાય. હવે એક થેલી શાકપાક માટે આખો સિદ્ધાંત ફેરવી નાખો. એના કરતા તમે જ ભાગ્યશાળી કરી દો, અમને જ ખાતેદાર કરી દો ને. જેટલી તમારી એટલી અમારી. સાયન્સ સિક્કા કરી દે, વકીલ અમે લાવી દેશે, સ્ટેમ્પ પેપર અમે ખરીદી દેશે, આટલું જ કરી દો પછી અમારી ગાડી અહીંયા આવી જશે. કેવાની જરૂર પડે જયારે જયારે થાય ત્યારે. અમારું હોય તો અમે એટલું ધ્યાન રાખીએ કે ઉતારવાનો ટાઈમ છે. જે વાયુ હોય અમારા વાડીનું છે, અમારા ખેતરનું છે. એક ખેતી માટે તમે અમારા બની જાઓ, અમે તમારા થઈ જાય. આ બધું આપનું તો છે, આ બધું અમારું ક્યાં છે? ખાલી આ એક નવો પ્રકાર છે કે ખાલી વાર્તિક સમર્પણ. ઠાકોરજીનું માન, અમારું પણ નહીં, ઠાકોરજીનું માન. અમારા ઠાકોરજી સુખેનથી તમારા ખેતરમાં જે શુદ્ધ સામગ્રીઓ થાય છે બરોબર, પણ જો અમને જ આપવી છે તો પછી એના રૂપિયા મૂલ્ય તમારે લેવું જોઈએ. એ સિદ્ધાંત છે સ્પષ્ટ. ઉત્તમ છે સામગ્રી, એમાં નામ નહીં. તમે લાવ્યા ખૂબ હોશે હોશે, પણ અમે જ્યાં સુધી તમને એના બદલામાં કંઈક આપશું નહીં ત્યાં સુધી અમારી સત્તામાં એ આવશે નહીં. અને તમારી સત્તા જ્યાં સુધી એ વસ્તુ ઉપર રહી ત્યાં સુધી અમારો પ્રભુ છે એ આરોપશે નહીં. એટલે જો તમારી પાસેથી લેવું હોય તો અમારે પણ ખરીદી કરીને લેવું પડે. પેલા કઈક શ્રીફળ ગુસાજીને ધરતા તો એ કે પ્રકારે શ્રીફળ એટલે ભેટ શું છે? કોઈ ભેટ ન ધરાતા, એના ઉપર ભેટ રાખવી જોઈએ. સીધી ભૂમિ ઉપર ભેટ ન રખાય. એટલે એ શ્રીફળ ઉપર ભેટ ધરવાનો ક્રમ ઠાકોરજીને હજી છે. તો યથા દેવે તથા ગુરુ, એટલે ગુરુની આગળ પણ શ્રીફળ લઈને આવતા, એના ઉપર ભેટ એ ધરતા. પણ એ શ્રીફળ પાછું ઠાકોરજીને ન ચાલે. કારણ કે ચરણમાં ભેટ આવી ગઈ હોય તો એ ભેટ હાથો આપવા દેવાતી નથી, ચરણારવિંદમાં ધરાય. પણ ભૂમિ ઉપર સીધી સ્પષ્ટ ભેટને ન કરાવાય. એ કંઈક નારિયેળ હોય તો એના ઉપર ધરવું. એ શુભ સૂચક છે, શુભ સંકેત છે. એટલા માટે પેલા શ્રીફળ લઈને આવતા. નહીં. એટલે શ્રીફળ પાછા ગુસાજી ધરતા હશે કે નહીં ધરતા? ના ના, એ શ્રીફળ તો ભેટમાં આવી જાય પછી એને ચરણારવિંદમાં ધીરા પછી ક્યાં પ્રશ્ન રહી? ગુરુના ચરણમાં ધીરા પછી સામગ્રી ચરણારવિંદમાં ન રખાય. સામગ્રી હાથમાં લેવી પડે. નીચે ચરણ આપેલા કે પગ લાગેલી સામગ્રી ધરીએ કે જવા દેવી. આ પગમાં આવી ગઈ સામગ્રી ચરણારવિંદમાં ધરી તો પછી એ પ્રભુ લાયક રહી નહીં. કારણ કે ચરણમાં આવે છે સામગ્રી, એ ચરણમાં ન લેવી જોઈએ. તો એ વસ્તુ છે કે ત્યાં ધરી ગયો કેસરથી લગી ચરણારવિંદમાં તો એ તો વિરળ થયું. ના પ્રભુને લેવાય ના અમારે લેવાય. પ્રશ્ન મોટો ઉપસ્થિત થઈ જાય. પેલા કેસરથી લગીનું શું કરે? એ કલરગત થયા રાખે. પછી શું હોય? બ્રાહ્મણોના લીલા નેમ થઈ જાય. કેસરથી લગી હો આ બાવાશ્રી તો કેસર જ આપી દે સીધે સીધું. શું કરવું? એ અમારું ચાલે નહીં. બાકી શું થાય કે એક વૈષ્ણવ પ્રશ્ન હતો કે ગ્રહણમાં કે જે મૂલ્યવાન કિંમતી વસ્તુ હોય ને એને ગ્રહણ નથી લાગતું, બાકી કે સામાન્ય વસ્તુ એને ગ્રહણ લાગે એ બધી કાઢી નાખવાનું. એવું કે એટલે એને એવું ઓબ્ઝર્વેશન કર્યું કે તમે જે આ બધું બતાવો છો ને એમાં કિંમતી વસ્તુ નથી છોડાવતા. હવે એ વસ્તુ એને અત્યારના સમજમાં ન આવે કે ઘીનો ડબ્બો હોય કે ન છોડાય, અને આટલું ઘી કે ઓલામાં હોય તો એ તમે આખે આખું ભેગું આ ડબ્બો ન કાઢી નાખવો પડે. પણ એ ક્ષુદ્ર પ્રશ્ન છે. એ કોઈ એવો પ્રશ્ન નથી કે ભાઈ એ તો કરિયાણાની દુકાન ભંડાર ગણાય છે આપણો, કે જ્યાં સ્ટોરેજ હોય. એક તો કરિયાણાની દુકાન એ છોડાઈ જાય, બધું એ ક્યાંથી કાઢે. એટલે
એ નિયમ શાસ્ત્રના એવા છે કે તમે એક ડોલ પાણી ભરીને ન રાખી શકો, પણ 100 બેડા પાણી ભરીને એને સ્ટોરેજ કરીને રાખી શકો. કારણ કે 100 બેડા એટલે એને તળાવ સમાન ગણી દીધું છે શાસ્ત્રમાં. એટલું જળ છે કે તમારો એ જમીનની અંદર ટાંકો છે તો એનું જળ નથી છોડાય. બાકી અત્યારે તમે એમાં મોટર મૂકીને કાઢી નાખે ને અંદરથી પાછા ઉતરે આખા, પછી અંદરથી ગાભાથી જોવે, કોઈ મળવા આવે તો કે ક્યાં છે અંદર. અરે કાકા ત્યાં શું કરો છો? તો ત્યાં ગ્રહણ આવ્યું નથી એટલે એવું વાવાઝોડું ઊભું કરે કે શું કરવું? બેસવાની જગ્યા નથી, ઉભા રહ્યો ને ગ્રહણ આવે છે ને બધે વાસણ 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 વાસણ. એ ગાંધી ઉપરથી ઉતારીને ઈ મજા આવે છે. એટલે એ વાપરવા નથી તોય ગ્રહણ આવ્યું ને કે બધી હવે ખાલી કે અથાણાની ગળની બાકી છે. ઈ ન કરતા ભાઈ સાહેબ. પાછા અમને ફોન કર્યો કે આ કાચની ગળની છે, આને આખી એકબીજામાં ખાલી કરીને કેવી રીતના આને માંજવી તપાવવી એને ન એટલી દયા રાખજો કે એ બધું તમે. પણ અમુક વસ્તુ છે ને બોલાય નહીં, અમુક વસ્તુ શાસ્ત્રની અંદર જે કીધું છે એ પ્રમાણે વર્તાય, પણ પ્રચલનમાં હોય ને એમ ચાલતું રહેવાય. બહુ સમજાય નહીં, બાકી વાતનું વતેશર થઈ જાય. બાકી તો અમે એ રીતે બતાડીએ કે એમાં ભાઈ જોવાતું કઈ નથી. હવે એ વસ્તુ કયો કે તમે અણસકડી છે એ એમને રાખેલી હોય તો છોડાઈ જાય, અને પ્રભુને ધરીને રાખી હોય તો પછી પ્રસાદી અણસકડી દૂધગર ક્યાંય જોવાતું નથી. તો એ શું આખી રીત છે? એ જો ઝીણવટથી વિચારો તો સમજાય કે એમને મેં ઢાંકી દો તો પણ કહેવાય નહીં, પણ કહેવાય નહીં. બોલો એ પ્રભુએ આરોગ્ય લીધી, પ્રભુએ આરોગ્ય લીધી બરોબર, એ ન છોડાય, પણ આ રાખી છે અલગ રાખેલી કોના? પ્રભુના માટેની છે. તો આ પણ પાછું બની રીતે એમ જ ચાસની લીધી હોય તો પણ ચાસની તો પાછી પ્રસાદી વસ્તુ એમને લે, તમે ગ્રહણમાં એ બધું કાઢતા નથી ને પ્રસાદી લે, પણ અમુક સિદ્ધાંત એમને ચાલે. એમાં બહુ ફેરફારની આવશ્યકતા નહીં. જે સમજણ વાળો હોય ને એને સમજાવે, બાકી એમ જ કહેવાય કે એ બધું કાઢી જ નાખવું જોઈએ. એને વાત ગળે ન ઉતરે ને કે બાબા કઈક ખોટું કરે, ઉલટું સુલટું આપણા ઉપર આવે. એટલે પદ્મનાભદાસજીના આ પ્રસંગથી આપણે સ્પષ્ટ સમર્પણનો સિદ્ધાંત સમજી શકીએ. તો એ સમર્પણનો સિદ્ધાંત તો આપણને જગ્યાએ દેખાઈ રહ્યો છે. જેમ કે યશોદાજી નંદાલયની અંદર જે પ્રભુને લાડ લગાવી રહ્યા છે, પોતે સવારમાં હાથેથી મથીને એ માખણ અરુગાવી રહ્યા છે. બાકી ત્યાં કમી હતી, બ્રજ ભક્તો આવતા જતા, આજ્ઞા કરી દેવી જોઈએ ને કે બધાની ઘરે તમે એટલું માખણ હતું, બધા તાજું કાઢીને લઈ આવજો અરોગાવા માટે. યશોદાજીએ અરોગાવ્યું નથી. એના ઘરે ઠાકોરજી પધારતા ને ત્યાં અરોગાવતા. અહીંયા તો યશોદાજી પોતે જ એ કરતા હતા. એક વસ્તુ ધ્યાનમાં આવે છે કે યશોદાજીનું સ્વરૂપ ભાગવતની અંદર એક જ જગ્યાએ વર્ણિત કરેલું છે. દસમ સ્કંદમાં એક જ શ્લોક એવો છે કે જે યશોદાજીનું સ્વરૂપ કેવું છે એ વર્ણન કરે છે આખા ભાગવતની અંદર. તો એ શ્લોક શું છે? દસમ સ્કંદનો 9મો અધ્યાય અને એનો 3જો શ્લોક. ઘરે જઈને તમે લખી દેજો એક પાનાની અંદર કે યશોદાજીનું સ્વરૂપ એ બતાવે છે આખા ભાગવતમાં, આખા દસમ સ્કંદમાં. આ એક જ શ્લોક એવો છે કે જે યશોદાજીનું સ્વરૂપ બતાવે છે. દસમ સ્કંદ 9મો અધ્યાય 10:9-3 બરોબર છે. એમાં કીધું છે કે સોમમ વાસઃ પૃથુ કટી તટે વિભ્રતિ શુક્રનંદન. આપે જે વસ્ત્ર ધારણ કર્યા છે અને ટકી ઉપર સૂતરનો એ દોરી બાંધી રાખી છે, કસીને દોરી બાંધી રાખી છે. એનો મતલબ શું કે સેવા માટે આપ એકદમ તત્પર છે, તૈયાર છે. આપણે કહીએ ને કે કોઈ કાર્ય માટે કમર કસી લીધી છે,
સવારમાં હજી તો પ્રભુ બોલ્યા છે, ત્યાં આપ સ્નાન કરી અને વસ્ત્ર ધારણ કરે છે અને એ સૂતરની દોરીથી કમરને કસી રાખે છે. એટલે ત્યાં યોગ્ય રીતે શબ્દો આપણે બોલીએ તો કદાચ કોઈ અનધિકૃત હોય તો એ આડાઅવળું સમજી લે. એટલે આ રીતના કહું છું કે સૂતરની દોરીથી કમર કસી રાખે. એનો એ ભાવ છે કે સેવા માટે એટલા યશોદાજી તત્પર છે, કટિબદ્ધ છે કે જરા પણ પ્રભુને પરિશ્રમ પડે એ એમનાથી સહન નથી થઈ શકતું. પુત્ર સ્નેહ શ્રુત કુચ યુગમ જાત કંપચ સુભ્રુહ. એટલે આપનું વક્ષસ્થળ છે પ્રભુના પ્રેમની અંદર એટલો આહલાદ થાય છે અને યશોદાજીને એમ થાય છે કે આ નાનું બાળક મારો જ કૃષ્ણ એ જાગીને ગોપીઓની ઘરે માખણ ચોરી કરવા ન વયો જાય, એ મારું દુગ્ધ પાન કરે. અને કંપાયમાન એટલે થઈ જાય છે કે ક્યાંક મને એ છેતરીને ભાગી તો નહીં જાય ને. વારંવાર જોવે છે, વલોવતા થઈ કે કોઈ જો છે ને આની જાગ્યો નથી ને મારી જાત છે તે નહીં ચંચલતા કરશે અને પધારી જશે. એમના હૃદયની અંદર એ સ્નેહનો ઉમળકા આવી રહ્યા છે કે મારું દુગ્ધ પાન કરે આ બાળક. ત્યારે રજત વા કર્ષવ શ્રમ ભુજ ચાલતા, જે હાથમાં કંગન ધારણ કરી રાખ્યા છે ને, જયારે વલોણો ચલાવી રહ્યા છે ને ત્યારે કંગન એવી રીતના હલી રહ્યા છે માનો એ ઉત્સાહિત છે કે ઠાકોરજીની સેવામાં વિનિયોગ થવા માટે કંગન પણ ઉત્સાહિત છે અને પોતાનો અહોભાગ્ય માને છે કે જે કર પ્રભુની સેવામાં જશે ને એ કર ઉપર હું વિરાજમાન છું. એ શોભા શ્રીયાની પણ શોભા એ છે કે જે કર પ્રભુને લાડ લડાવવાના છે ને એ કરનું ભૂષણ અમે એ રીતના મધુર નાદ કરી રહ્યા છે. કેટલું એ જેમ એમ કહ્યું ને કે આની અંદર જે શબ્દો છે એ યશોદાજીનું જે અદ્ભુત સ્વરૂપ છે એ વર્ણવે છે, પણ આ એક જ શ્લોકની અંદર. અને કંકણો કુંડલે છે, બધા જ કંકણ કુંડલ જેટલા આભરણો છે ને, જ્યારે પ્રભુની સેવામાં વિનિયોગ થવા માટે ઉતાવળા થતા હોય ને એ રીતના ચલાયમાન થઈ રહ્યો છે ને એની ધ્વનિ આપણને સંભળાઈ રહી છે. સ્વિન્નમ વક્રમ કબર વિગલન માલતી નિર્મનમ મંથા. આપણે જે વેણી ગૂંથીને માથામાં નાખી છે ને એમાં માલતીના પુષ્પ છે એ ખરી પડે છે ચરણારવિંદની અંદર. એ યશોદાજીના મસ્તક ઉપર અમને સ્થાન આપ્યું છે, એ મસ્તક ઉપર નહીં, જેને પોતાનું સર્વસ્વ પ્રભુને નિવેદન કરી દીધું હોય એમના તો ચરણારવિંદમાં આપણે રહેવું એ આપણી શોભા છે. તો એ વેણીમાંથી પુષ્પો એ જ્યારે મંથન કરતા હોય ત્યારે ખરી પડે ચરણારવિંદમાં પુષ્પ. એ ભાવના બતાવે છે કે ચરણારવિંદમાં રહેવું જોઈએ, મસ્તક ઉપર આપણું સ્થાન નથી. એ યશોદાજી અને એ યશોદાજીનું સુખ આજે શ્રી મહાપ્રભુજી આપણને પ્રાપ્ત કરે. એ રીતના આપણા સ્વગૃહમાં ધજાધીપ પધરાવ્યો અને એ સૌભાગ્ય આપણું હમણાં જ એ દિવસો આવશે, આપણે પલના ઝુલાવશું. એ એક દિવસ નહીં, 360 દિવસ એ યશોદાજીનું સુખ મહાપ્રભુજીએ આપણને પ્રાપ્ત કરાયું. હાથેથી સામગ્રી કરો, પ્રભુને હાથેથી જગાવો, એ શિંગાર કરો, સ્નાન કરાવો, અરોગાવો, જાણે હું જ યશોદા. એટલે એ મહાપ્રભુએ આપણને એ સૌભાગ્ય પ્રાપ્ત કરાવ્યું છે. આ બહુ દુર્લભ શ્લોક છે કે એમાં યશોદાજીનું જે સ્વરૂપ છે જેટલું વિચારો ને એટલું આમાં તમને સ્વારસ્ય મળશે. એટલે એવા યશોદાજી ક્યારેય પણ પોતાના નંદ ભવન નંદાલયની અંદર છે ને બોર્ડ નથી ભાઈ, મંગલ ભોગ, રાજભોગ, આ મનોરથ, પલનાના આ મનોરથ, હિંગોળા ઝુલાવવા હોય તો આટલા રૂપિયા, પલના ઝુલાવવા હોય તો આટલા રૂપિયા. યશોદાજી ક્યારેય ઠાકોરજી માટે કોઈ ગોપિકાઓ આગળ હાથ પસાર્યો હોય એવું જ નહીં. એ તો પાછા ઉલટાનું એમ કહે છે કે ગોપિકાઓને ઘરે શું કામ જાઓ છો? તમે યાદ કરો પ્રભુની સગાઈ વખતેનું કીર્તન, ચલન તેરે અયોધ્યા કી બાત, કે ભાઈ તું આ રીતના ચોરી કરતો ફર કોણ કન્યા તમે આપશે?
અને ઉલટાનું લાંછન અમને લાગશે કે જેના ઘરે 9 લાખ ગાયો દૂધાતી હોય ત્યાં શું માખણની કઈ તને કમી લાગે છે કે તું પાર ધર્મ જા છો? એટલે આપણી ઘરે હવે થોડો સુધરી જાય સોસાયટી તો એવો ભાવ છે કે બીજે ક્યાંય જામાં મને છોડી, અને ભક્તોનો એ ભાવ છે આના તમે જઈએ પીએ મારી પાસે છે, આપ જે કહેશો એ બધી જ તૈયારીઓ હું કરી રાખીશ. હું આપની સેવામાં તત્પર થયેલો છું. આપને કેવી રીતના રાગ રંગ અને ચતુર સુર પ્રભુ કેસે સુખ જાય. એટલે આ જે કીર્તનો છે એ પણ આપણને સિદ્ધાંત બતાવી રહ્યા છે કે આપણું સર્વસ્વ આપણા ઘરે જ બિરાજે, એને પરિશ્રમ થાય એવું કોઈ કાર્ય આપણે કરવું જોઈએ નહીં. લક્ષ્યમાં એ રાખવું, સમર્પણનો સિદ્ધાંત જો પાલન કરવો છે તો આપણે ઘરે બિરાજતો પ્રભુ અપ્રસન્ન ન થાય એનો ખ્યાલ રાખવો પડે. આપણા ભાવથી એ રાજી છે, પણ જો મહાપ્રભુજીની મર્યાદાને આપણે ભૂલ્યા તો એ આપણો પ્રભુ એ દુષ્ટ જ થશે. કિશોરીબાઈને આજ્ઞા કરી કે કેમ મને સામગ્રી બીજાની ધરી, હું તો તારા માથે બિરાજી રહ્યો છું, તારી જે સામગ્રી હોય એને જ લેવા માટે બંધાયેલો છું, કે હું કોઈ બીજાની સામગ્રી આરોપવા માટે તારી ઘરે નથી પધાર્યો. અને સામગ્રી તો હું આરોપતો જ નથી. પ્રભુ છે એ સામગ્રી ક્યાં આરોપે છે? સામગ્રી બનાવતા વખતે તમે જે ભાવ એનામાં રાખ્યું છે ને એની નિષ્ઠતા એને લાલાયિત કરે છે. બાકી કોઈ સામગ્રી આવડતી હોય કે ન આવડતી હોય કે એવું નથી. રોગી આચાર હોય કે વિચાર હોય કે ગમે તે હોય, પણ ભાવ હોવો મુખ્ય છે. બાકી આચાર વિચાર પણ ક્યાં ગૌણ બની જાય છે. રોટી જો જમીન ઉપર ફટકાવીને રાખતા હોય અને સામે બિરાજી પલોઠી વાળીને ઉઠાવીને આરોગી લેતા હોય તો એટલી પણ તો ત્યાં આચાર નથી, પણ ભાવ છે, શુદ્ધ ભાવ છે. તો આપણને તો એ આચારનો વિચાર પણ મહાપ્રભુજી આપ્યો છે, એ રીતના પાલન પણ આપણે કરીએ છીએ. તો આપણી ઘરે કેમ નહીં આરોપતા હોય? આપણી ઘરે પ્રભુ કેમ નહીં આરોપતા હોય? એ વાત અહીંયા સમજવાની છે. એટલે હવે જે સમર્પણનો સિદ્ધાંત છે, સામાન્ય વિદ્યા તો આપણે એને સમજ્યા, પણ હવે વાત આવે છે ચારેય પ્રસ્થાનો ઉપર. વેદાહ કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચેવહિ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. હવે થોડો અહીંયા સુધી તો બધાને ક્લિયર છે સમર્પણનો સિદ્ધાંત, આમાં તો કોઈ પ્રશ્ન નથી. હવે થોડો આગળ ચાલી રહ્યા છે આપણે સરળતાથી, થોડી અર્થ ગંભીરતા ઉપર આગળ ચાલી રહ્યા, પણ મુખ્ય સિદ્ધાંત આ જ રહેશે. જ્યાં પણ વાત હું કરીશ તમને સમજાવીશ, પણ સમર્પણનો સિદ્ધાંત એટલે આપણા જે પણ કાર્યો છે એ દરેક કાર્યો ભગવત વિનિયોગ કરીને પછી જ ભગવાનને નિવેદિત થયા પછી જ એ કાર્યો કરવા, એ આપણી મર્યાદા છે, ભૂલવી જોઈએ નહીં. ત્યારે બૃહદારણ્યક ઉપનિષદ એવું કહે છે, વેદની અંદર જેમને કહો ને કે વેદની અંદર સમર્પણનો સિદ્ધાંત કેવો છે? તો કે જે રીતના રથનું પૈડું ચક્ર પહેલાના સમયની અંદર જો રથના પૈડા કે ઘોડાગાડીના પૈડા હતા ને પાછળના, એની અંદર આરા હોય બધા ચારે તરફ. એ આરાઓ છે ક્યાં સમર્પિત છે? રથના પૈડાની નાભીમાં, બરોબર વચ્ચે. એ રીતના જીવાત્મા છે એનો રાજા સ્વામી પ્રભુ છે, તો એને પોતાના દરેક કર્મો પ્રભુને નિવેદિત કરવા જોઈએ, એટલે સમર્પણ કરવું જોઈએ. એ વેદ પણ એમ કહે છે. કેવી રીતના કે અયમ આત્મા સર્વેષાં ભૂતાનામ અધિપતિ સર્વેષાં ભૂતાનામ રાજા एवं एवास्मिन् आत्मनि सर्वे लोकाः सर्वे देवाः सर्वाणि भूतानि सर्व एवात्मना समर्पिताः. એટલે શું છે કે આ પુરુષ એ આપણો સ્વામી છે. શું સમજાવે છે કે યથા રથનાભો રથનેમો ચારાહ સમર્પિતા
એવમેવસ્મિન આત્માની સર્વે લોકાઃ, બધા જ લોકો, સર્વે દેવાઃ, બધા દેવતાઓ, સર્વાણી ભૂતાની, આ બધા જ જીવો. આજે આપણો રાજા છે, સર્વેશામ રાજા, બધાનો નિયંતા કોણ છે? પરબ્રહ્મ શ્રી કૃષ્ણ. એવી રીતના દરેક દેવતાઓ પણ હોય કે પછી સામાન્ય જીવો પણ હોય, બધાએ એને સમર્પિત થઈને રહેવું જોઈએ. આ સમર્પણનો સિદ્ધાંત આપણને બૃહદારણ્યક ઉપનિષદમાં મળી રહ્યો છે, કે જે વેદ પોતે કહી રહ્યો છે કે ભગવાનને દરેક ક્રિયા છે એ સમર્પિત થવી જોઈએ. કર્મના બંધન ત્યારે શિથિલ થાય કે જ્યારે એ કર્મ છે આપણા સ્વાર્થ માટે આપણે ન કરીએ, ત્યારે એ કર્મ આપણને પાપ પુણ્યની અંદર બાંધી શકે નહીં. એટલે મહાપ્રભુએ સરળતા બતાવી કે કૃતાર્થતા માટે કરવું શું જોઈએ? તો કે ભાઈ નિવેદિ સમર્પ્યેવ સર્વં કુર્યાદિતિ. બે પાઠ ભેદ મળે છે. નિવેદિ સમર્પ્યેવ સર્વં કાર્યમિતિ સ્થિતિ અને સર્વં કુર્યાદિતિ સ્થિતિ. જ્યારે ટીકા ગ્રંથો ભણશો ત્યારે એની પાછળનું શું રહસ્ય છે ત્યારે પણ સમજશું. પણ બે પાઠ ભેદ સ્વીકાર્ય છે. સર્વં કાર્યમિતિ સ્થિતિ, સર્વં કુર્યાદિતિ સ્થિતિ. એટલે આ સમર્પણનો સિદ્ધાંત વેદ પણ એ કહે છે, મહાપ્રભુજીની રીત છે કે પોતાના સિદ્ધાંતને પ્રમાણિતા આ ચારેય પ્રસ્થાન ઉપર એક સૂત્રિત કરીને કહી રહ્યા છે. તો આપણે જે સમર્પણનો સિદ્ધાંત સમજ્યા કે રથનું પૈડું છે એના જેટલા આરાઓ છે એ રથ નાભી, રથના ચક્રની નાભી વચ્ચોવચ્ચ એ સમર્પિત થયેલા હોય, ત્યાંથી જોડાયેલા હોય, ત્યાંથી જો છૂટા પડે તો એનું કોઈ સ્થાન ન રહે. એવી રીતના આપણે પણ પરમાત્માથી બંધાઈને રહેવું જોઈએ. આ ત્યાં સમર્પણનો સિદ્ધાંત બતાડવામાં આવ્યો છે. ત્યાર પછી કૃષ્ણ વાક્ય ગીતાજી આવે. ગીતાજીના અંદર સમર્પણનો સિદ્ધાંત ક્યાં છે? તો ખાલી તમે 18મો અધ્યાય 65મો શ્લોક ઘરે જઈને શ્લોક રાખી લેજો. એટલે ત્યાં એ ભગવદ ગીતામાં 18મા અધ્યાયનો 65મો શ્લોક શું છે? મન્મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામે નિશ્ચયસી સત્યમ હે પ્રતિજાને પ્રિયોષી. અને મારામાં મન વાળો થા, મને જે નિસ્વાર્થ ભાવે ભજે એવો ભક્ત મધ્યાજી, મદ ભક્તો મધ્યાજી, મારો ભક્ત બન. મામ નમસ્કુરુ, અને તું મને જે પૂજા અર્ચના, જે દાન વ્રત હોમ તપ જે પણ કઈ કર્મ કર, તું એ મને સમર્પિત કર. અને તું મારો છો અને મારો પ્રિય રહીશ એમ તું જાણ. મામ વેશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયોષી. હે મારો તું પ્રિય થઈશ. એવી રીતના પ્રિય થઈશ કે દરેક કાર્ય મને લક્ષ્યમાં રાખીને તું કરતો થા. પ્રભુ લક્ષ્યમાં રહેવા જોઈએ. એ સેવા પૂરતા સમયની અંદર નહીં, ખાસ કરીને સેવા પછીના સમયની અંદર આ ભાવના છે એ દ્રઢતાપૂર્વક નિભાવ કરવાની છે. ગીતાજીમાં બીજે ક્યાં મળી રહ્યું છે? તો કે 9મા અધ્યાયનો 27મો શ્લોક. 9મા અધ્યાયનો 27મો શ્લોક પણ સમર્પણ બતાવી રહ્યો છે કે યત કરોષિ યત તાસી યત જુહોષિ દદાતિ યત તપસ્યસી કૌંતેય તત પુરુષવ મદર્પણમ. જે પણ દાન વ્રત હોમ તપ તું કરી રહ્યો છે એ તારા માટે નહીં પણ મારા અર્થે તું કર. આપણે જે પણ કર્મ કરીએ છીએ ને ત્યારે આપણે સંકલ્પ કરીએ છીએ કે આ મારા માટે નહીં, શ્રી ગોપીજન વલ્લભ પ્રીતિ અર્થમ ઇદમ ન મમ. મારા માટે હું નથી કરતો. જ્યારે જ્યારે દાનનો પ્રસંગ પણ આવે ને ત્યારે સંકલ્પમાં આપણે કહીએ કે દાન કરીને કોઈ પુણ્યનું ભાથું નથી બાંધવું, કારણ કે પુણ્યનું ભાથું તો પાછું સ્વર્ગલોક તરફ લઈ જશે અને એ સ્વર્ગલોક
આપણને ભક્તિ માર્ગના ફલની અંદર બાધક છે, એટલે આપણે શ્રી ગોપીજન વલ્લભ પ્રીતિ હતા. નંદરાયજી યશોદાજીના ભાવને કેન્દ્રમાં રાખીને આપણે કહીએ છીએ કે આ સંકલ્પ જે કઈ વસ્તુ દાન કરવાની આવે, ઇવન બ્રાહ્મણ કુળની અંદર અમારો જન્મ, આપણે સંધ્યા ગાયત્રીનો અમારે એ નિત્ય એ જપ ને સંધ્યા કરવી જ પડે, તો સંધ્યાની અંદર પણ સકામ ન થઈ જાય એટલે ત્યાં પણ સંકલ્પ કરવામાં આવે શ્રી ગોપીજન વલ્લભ પ્રીતિ અર્થમ. શાસ્ત્રની આજ્ઞા છે, બ્રાહ્મણનું કર્તવ્ય છે, એ નિભાવ કરીએ છીએ, પણ અમારા માટે નહીં. કારણ કે અમારો સ્વામી પ્રભુ શ્રી કૃષ્ણ છે ને, એના વચન શાસ્ત્રના વચનો છે, તો એનું ઉલ્લંઘન અમારાથી થઈ ન શકે, એટલે એનું યથાયોગ્ય પાલન. કોઈ ગાયત્રી સિદ્ધ કરીને અમારે અણીમાં ગરિમા સુધીની સિદ્ધિઓ નથી મેળવવી, અમારા અર્થે કઈ છે જ નહીં, પ્રભુ પ્રીતિ અર્થે બધું આપણે કરી રહ્યા છીએ. ત્યારે એ 9મા અધ્યાયનો 27મો શ્લોક પણ આપણને સમર્પણનો સિદ્ધાંત ત્યાં ભગવદ ગીતામાં સ્વયં ભગવાન કહી રહ્યા છે, જે મહાપ્રભુ જે આજ્ઞા કરે છે, નિવેદિતિ સમર્પેવ સર્વં કુર્યાદિ સ્થિતિ. વેદની અંદર પણ જોયો, ભગવદ ગીતાની અંદર પણ જોયો. બ્રહ્મસૂત્ર, વેદવ્યાસજી કૃત બ્રહ્મસૂત્રની અંદર પણ આપ એમ કહે છે કે સ્વામિનઃ ફલશ્રુતેરિત્યાત્રેય. એટલે ત્યાં વેદવ્યાસજી શું કહે છે? 3, 4 અને 43 બ્રહ્મસૂત્રમાં અનન્ય પુષ્ટિ ભક્તો, હા એ જ બ્રહ્મસૂત્ર ઉપરનું ભાષ્ય એ અનુભાષ્ય માત્ર છે. બ્રહ્મસૂત્ર વેદવ્યાસજી દ્વારા, બ્રહ્મસૂત્ર ની અંદર જે પાદ છે એમાં ત્રીજા પાદના ચોથા ખંડની અંદરનું 43મું સૂત્ર કે જે સ્વામિનઃ ફલશ્રુતેરિત્યાત્રેય એ સૂત્ર છે. એમાં શું બતાવે છે કે અનન્ય પુષ્ટિ ભક્તોને કોના દ્વારા? સ્વામિનઃ, એટલે કે પોતાના સ્વામીથી ફલ મળવાનો પ્રસંગ સંભળાય છે. પુષ્ટિ ભક્ત એને પોતાના સ્વામી દ્વારા બધા ફલ પ્રાપ્ત થાય છે. ભક્તોના સમર્પણથી સ્વામિત્વ કૃષ્ણનું ત્યાં સ્પષ્ટ થાય છે. જ્યારે આપણે ભજનીય કોઈને કરીએ ત્યારે એના સમર્પિત આપણે થઈએ. કૃષ્ણ આપણો ભજનીય છે, તો એ કૃષ્ણને સમર્પિત આપણે થઈએ, એ વાત ત્યાં સ્પષ્ટ દેખાઈ રહી છે. અને સ્વામી તરફથી એને બધા ફલ એ પ્રાપ્ત કરાવવામાં આવે છે. અને બ્રહ્મસૂત્રની અંદર 4, 4, 9 ચોથા પાદનો ચોથો ખંડ 9મો સૂત્ર જે એમ કહે છે કે અતએવ ચ અનન્ય અધિપતિ, અતએવ ચ અનન્ય અધિપતિ, એટલે પણ અનન્યતાથી ત્યાં સમર્પણનો સ્પષ્ટ સિદ્ધાંત વેદવ્યાસજી બતાવી રહ્યા છે. અનન્ય થવું એટલે શું? કે કૃષ્ણ પ્રત્યે જ મારી રતિ મતિ ગતિ એ કૃષ્ણમાં જ બંધાઈને રહે. અનન્યતા, તો અનન્યતા કોઈ પણ દેવતા પ્રત્યે હોય તો એ સમર્પણને બતાડે છે. આ રીતના બ્રહ્મસૂત્ર પણ સમર્પણનો સિદ્ધાંત બતાવી રહ્યા છે. ત્યાર પછી શ્રીમદ ભાગવત આવી રહ્યો છે, અને ભાગવતની અંદર 9મ સ્કંદની અંદર 4થો અધ્યાય અને 65મો શ્લોક એ સમર્પણનો સિદ્ધાંત ત્યાં સ્વયં પ્રભુ આજ્ઞા કરે છે. 65 એટલે 9, 4, 65. એટલે એમાં શું પ્રભુ આજ્ઞા કરે છે? ये दारागार पुत्राप्तान प्राणान वित्तनिमं परमं हित्वा मां शरणं याता कथं तां त्यक्तुं उत्साहे. જે પોતાના ઘર પુત્ર સંપત્તિ સહિત જે મને અનન્ય થયેલો છે, મારા માટે બધું જ જેણે છોડી દીધું છે, હે ઉદ્ધવ, એને છોડવામાં હું કેવી રીતના ઉત્સાહિત થઈ શકું? ઉત્સાહ પણ કેમ થઈ શકે મને એવા ભક્તોની? તો આપણે કેટલું આશ્વાસન મળે છે કે આપણે જ નથી બંધાતા, પ્રભુ પણ એના વ્રતથી બંધાયેલો છે, કે એને હું ક્યારેય ભૂલી શકું નહીં. જે મારા માટે એટલું બધું છોડીને બેઠો છે,
પદ્મનાભ દાસજી જો છોલા ધરતા હોય તો પ્રભુ કેમ 56 ભોગ આરોગે? એમ કીધું એને હું છોડું નહીં. અને એ પ્રમાણ કરીને બતાવ્યું. ગિરધરજીએ 56 ભોગ આરોગાવ્યો એ જ મથુરાધીશજીને. અને મથુરાધીશજીએ કહી દીધું કે પદ્મનાભ દાસજીના એક છોલા બરાબર પણ મને આમાં સ્વાદ આવ્યો નથી. એવો સ્નેહ એ મને હજી સુધી યાદ આવે છે. તો એ વિલક્ષણતા જો અત્યારે પણ મથુરાધીશજીને એ છોલા છે એક વાટકી ભોગ ધરવામાં આવે છે પદ્મનાભ દાસજીને યાદ કરીને. એ જ્યારે નિધિ સ્વરૂપ છે તો કોના નામથી ઓળખાય છે? પદ્મનાભ દાસજીના સ્નેહથી સેવાયેલો નિધિ. નિધિ એટલે સ્નેહથી સેવાયેલો. આપણો પ્રભુ છે તમારા સ્નેહનો નિધિ, ભંડાર, સંગ્રહ. મહાપ્રભુજી ગુસાઈજીનું સર્વસ્વ. એને કોઈ કેમ નીચે ઉતારી પાડી શકે કે તમારો નિધિ નથી, પ્રતિનિધિ છે, તમારો ધર્મી સ્વરૂપ નથી, ધર્મ છે. આવા ગપગોળા આપણી સામે કેમ આપી શકે? અરે અમારું આપણે એટલું જ ખોટું લાગવું જોઈએ કે અમારા પ્રભુને કીધું પછી અમારે કોઈ સંબંધ એની સાથે રાખવો જોઈએ નહીં. એટલે આપણે સાંભળવા તૈયાર જ ન થઈએ કે ભાઈ પ્રભુ છે આજે એવી એવી વાતો કરે છે કે તમે તો એ ભોગ એમને કરો છો, આજ્ઞા લીધા વિના તમારું પ્રભુ આરોગતા નથી. અરે તમે કેનાર કોણ પત્ર ફલ પુષ્પમ તો યોગે ભક્ત્યા પ્રયચ્છતિ. પ્રભુના વચનો છે કે જે ભક્તિ ભાવથી મને અર્પણ કરે છે એનો યત કિમપી કથમપી પાપી તો યત કિમપી કથમપી પાપી પાહતો નિશ્ચિત તદ્દા તદ ગોપિકેશ વદને કમલે ચારુ હર્ષ કરો. આ ગુસાઈજીએ પ્રમાણ આપ્યું કે ભાઈ એ કેટલું કરે છે, કેવી રીતે કરે છે એ બહુ મહત્વનું છે. કેવા ભાવથી પ્રભુને એ સેવી રહ્યો છે મહત્વનું છે. લાકડા, સગડી, પછી ગેસ, માઇક્રોવેવ એ બહુ મહત્વનું નથી, પણ એનું મન પ્રભુમાં આવે છે ને એ બહુ મહત્વનું છે. ત્યાં ટંકી, ડંકી, કૂવો, એ રસો, પ્લાસ્ટિકનો કે લોખંડની પાઇપલાઇન કે પીવીસીની પાઇપલાઇન, ટાંકો 1, 2, 4, 5, 8 કેટલા ટાંકા છે, પણ કૃષ્ણ ધ્યાનમાં ન હોય તો એ 0 થઈ જાય. એકલા મીરાના મીરા જેવું થઈ જાય કે મીરા જ મીરા કરી રાખો. એકડો તો આવો આગળ તો મીરે મીરે કિંમત વધશે, પણ એકડો જ નથી. કૃષ્ણ એકડો છે એ ધ્યાનમાં ભૂલાઈ જાય. તમારા હાથ આમ કે હાથ ખાસા કરવા જેવું તમારા ઘરમાં લાગતું નથી. એટલે કેમ નથી લાગતું? તો કે નળ છે ને, હવે નળ તો હોય ને હાથ જલ કેમાંથી આવે? ગંદુડા થોડા પડાય છે. લાકડું માટે આટલો સુંદર બંગલો બનાવ્યો અને પનાળામાં બધાયનો હું તો મને એમ કે છે કે મેં કીધું આમાં કેમ જલ આવશે? ક્યાં નળ તો એક છે નહીં. તો નળ આપણે થોડા ચાલે. એ કે જો લાકડાનું બટકું ભરાવેલું છે એ સીધું આપ ખેંચશો તો સીધો બંગલો આવી એની વળી પાછી જબરદસ્ત. આખા વડા મોટા બંગલામાં નળ કે પછી આજે તો અમને નળના જલ નથી. તો મારા જેવો તો એમ પૂછે કે જલ આવે કેમાંથી? નળમાંથી તો આવે ને. નળ સિવાય જલ આવે. અને આવા એક કૌભાંડો તો એકી વાર્તા કહાની 7 દિવસ ઓછા પડે આખી સપ્તાહ થાય. પછી આનંદ આપણે થાય કે આમાં રેડિયો સાંભળવો, ટીવી જોવા, મોબાઈલ જોવાની ક્યાં જરૂર છે? આ બધા એને જોઈ ગયો કે મનોરંજન. એટલે એટલા ધુરંધર છે, ધુરંધર. અમે તો વળી પાછા અહીંયા જ મોટા થયા. અમે તમે એવા 2-3 નામ આપીએ કે એની ઘરે જો તમે હાથ ખાસા કરી દો તો તમે કયો તે હાથ ખાસા ન જ કરી શકો તમે એની ઘરે. એવા ધુરંધર છે. પછી તો બીજી ક્યાં વાત? હાથ ખાસા જ ન કરી શકો, પછી આગળની વાત તો પૂછાય જ નહીં. એટલે એ અમે તેને એમ કહીએ કે ધોતી બંધી તો સફેદ પહેરતા જાઓ, આ બદામી રંગના ધોતી બંધી. એ અમારે ભેગા હોય કે તમે જરી રોટી અમે બદલી તમે બહાર ન આવતા બાવાને દેવા માટે. તમે ન આવતા, બાકી બાવા જરી નહીં, તમે અંદર જ રહીશું. સમજતા જ નથી.
કે પણ આ રીતના રહેવાની શું આનંદ આવતો હશે. પાછા 3 દિવસ સુધી ઠાકોરજી કોઈ જાય કીધે કે વૈષ્ણવની સેવા કરવા જઈએ ને મનોરથમાં સામગ્રી કરવા ઇત્યાદિ તો ઘરે કોઈ વાર તો કોઈ જાય ઠાકોરજી. આમ પાકી મેં આ તો એમ કે મનોજ કાઢી નાખ્યું ભક્તિ માર્ગમાં. આખી મેન, કાચી મેન, અડધી મેન, દોઢ મેન, આખા મર્યાદી, અડધા મર્યાદી, મન મર્યાદી, મન મર્યાદી એવા એવા ધોધ કરો વિદ્યમાન છે કે ઠાકોરજીની સેવા જ ન બિરાજે પણ અપ્રસંગી રુચિ ક્યાંક નિશ્ચિત પણ આપણે ન લેવું પડશે. શેના માટે? હવે જે ઠાકોરજી ન બિરાજતો યા બધી વાત બીજા બધા વૈષ્ણવની ઘરે સવારથી જે બેસી તમે આ ખોટું કરો છો. તમારું કૂતરાનું રૂપ ધારણ કરી નથી. જ્યાં જ્યાં ઠાકોરજી બિરાજતા હોય ત્યાં અત્યારના યુવાનોને આવી વાતો કરો તો એ ક્યાંથી ભક્તિ માર્ગમાં આવી શકે? એટલે એ આખી પદ્ધતિ તમે શું કરવા માંગો છો એને ભણાવવાની વાત કરો એવું કઈ ખબર ન પડે. તમને હાથ ખાસા કરતા આવડે, હાથ ખાસા એટલે કેમ કરવાનું આવે? હવે હું આગળ તમારી વાત કરી હાથ ખાસા કરતા જ નથી. આવી ટ્રેનિંગ એની પાસે હોય પણ આ બધી વસ્તુ એમને ખ્યાલ ન હોય. 16 ગ્રંથ તો જોઈએ જ ન હોય. દર્શન વળી પાછા દુર્લભ હોય, સમય જ ન મળતો. એની વેલ્યુ ચેક કરવામાં આવે તો એ ધોતી બધી નીકળી પણ કોઈ દિવસ બહુ મુખી ન થયું. એ તો ટાઈમ જ નથી મળતો યાદ કરવાનો. અમારું તો બધું આમાં જ છે. 50-50 વર્ષ કરતા કેટલું એક છેડાનું અંતર. જો ખાલી વિચાર અને ભાવના કરી જાય ને તો બહુ ઉત્તમ છે. આ રીતના જીવો આપણે કોઈ વખોડતા નથી, એની પ્રશંસા કરીએ છીએ કે ઉત્તમ જીવન જીવે છે પણ મહાપ્રભુજીના સિદ્ધાંતની એક ઉણપ રહી જાય છે. બાકી તો સારામાં સારું જીવન જીવી શકે અને આટલું કરી શકતા હોય પ્રભુ એટલે બળ આપ્યું, સામર્થ્ય આપ્યું તો બહુ ઉત્તમ કહેવાય. પણ થોડીક સમજની ઉણપ ખામી રહી જાય જેથી એનું કરેલું બધું શૂન્ય થઈ જાય. એક જો એકડો લાગી જાય તો કિંમત વધી જાય. એટલે ये कारागार पुत्राप्तान प्राणान वित्तनियम परम हित्वा माम शरणं याता कथम ताम સ્તત્વ ઉત્સકે. અહીંયા સમર્પણનો સિદ્ધાંત સ્વયં પ્રભુ બતાવી રહ્યા છે. અને ત્યાર પછીના 11મા સ્કંદમાં 11મો અધ્યાય અને 41મો શ્લોક. આગળ જોજો તમે આ બધા ટાંકીને રાખીને કંઠસ્થ કર્યું એટલે સમર્પણના સિદ્ધાંતમાં ધરાધર બોલો ને તમે એમ કહો કેવા જ્ઞાની. અત્યારના તો શું હોય 4-5 શ્લોક બોલો, સામે 21 શ્લોક આવડતો ન હોય કોઈ તમે 4-5 શ્લોક બોલો એટલે બહુ વિદ્વાન છે, જાણવા જેવું છે, આમ અત્યારે ભણવા છે. કોઈ એ 5 જ શ્લોક બોલે તો છઠ્ઠો પછી એટલે એ 11મા સ્કંદમાં આપ કહે છે કે યદ યદ ઇષ્ટતમ લોકે યચ્છાતિ પ્રિય આત્મનઃ તન નિવેદને મહ્યમ તદાન્ત્યાય કલ્પતે. મહાપ્રભુની સેવાની રીત બતાડી છે કે સેવામાં કઈ વસ્તુ સ્વીકાર કરવી, કઈ વસ્તુ ચલાવવી, કઈ વસ્તુ ન ચલાવવી. યદ યદ ઇષ્ટતમ લોકે યચ્છાતિ પ્રિય येन स्यात् निवृत्तिश्चित्ते तत् कृष्णे साधयित्वा. तो ये महाप्रभुजी निबंधમાં કીધું. અહીંયા પ્રભુ આજ્ઞા કરે છે કે યદ યદ ઇષ્ટતમ લોકે યચ્છાતિ પ્રિય આત્મના તત્તત નિવેદને મહ્યમ તદા અંત્યાય કલ્પતે. એટલે શું કીધું કે જે સંસારમાં તમને ઇષ્ટતમ લાગે, સૌથી ઉત્તમમાં ઉત્તમ વસ્તુ કે જેને તમે ઉત્તમ કરો છો ને તમારી સૌથી પ્રિય છે અને તમને જે અભિષ્ટ લાગતી હોય, તમને ક્લેશ રૂપ ન લાગતી હોય, યચ્છાતિ પ્રિય આત્મના, તમારી આત્મા જેને જોઈને પ્રસન્ન થઈ જતી હોય એવી તમામ વસ્તુ છે પ્રભુ કે છે કે મને સમર્પિત કરી દે. પ્રભુને સમર્પિત કરવાથી એ વસ્તુ અનંતાય કલ્પતે, અનંત કાળમાં આનંદ દેવા વાળી બની જશે. બલિરાજાને એમના પત્નીએ એ જ બતાવ્યું કે અનંત કાળમાં એ તમને ફલદાયી નીવડશે. બધું સમર્પિત કરી દો, કઈ ખોટ ઉણપ નહીં થાય. આ તો પ્રભુ છે સાક્ષાત, એને જો નિવેદન કરી દેશો તો
તો પછી જે તમારું સંસાર છે ને એ અનંત ફલદાયી બની જશે. પછી એ સંસાર બાધક નહીં રહે, સાધક બની જશે. પછી આ ઘર પરિવારના સભ્યો એ તમારા નહીં રહે, પ્રભુના સેવકો છે ને સેવાનો પરિકર બની જશે અને અનંત ફલદાયી નીવડશે. પછી તમારે એની ચિંતા કરવાની જરૂર નહીં રહે. પ્રભુ એની ચિંતા કરશે કે ભાઈ એ અનન્ય થઈને મારું જે ભજન કરી રહ્યો છે તેના યોગ ક્ષેમનું વહન પર અનન્યાસ ચિંતયંતમાં ये जना परिउपासते तेषां विद्याभियुक्तानां योग છે મહામ્યહં. પ્રભુએ જવાબદારી લીધીને વહન કરીને બતાવ્યું. કુંતાજીની સ્તુતિ પ્રથમ સ્કંદની અંદર જોઈ લો. આખી અનુક્રમણિકા ઇન્ડેક્સ આપેલી છે કે ભગવાન તારા પ્રતિજ્ઞામાં કોઈ ફરક નથી પડવાનો, તે કરીને બતાવ્યું. જે પ્રતિજ્ઞા લીધી કરીને બતાવ્યું. સત્ય સંકલ્પ તો વિષ્ણુ નાન્ય ઠાકોર કરી શકે, પણ સેવકસ્ય ધર્મોય સ્વામી સ્વસ્ય કરિષ્યતિ. કે અંતઃકરણ પ્રબોધની અંદર પાછો આના જ અનુસંધાનમાં આવશે. ત્યાર પછી એ જ એકાદશ સ્કંદના 19મા અધ્યાયમાં 22, 23 અને 24મો શ્લોક, આ 3 શ્લોક છે. એની અંદર સમર્પણનો સિદ્ધાંત પ્રભુ બતાડે છે કે જે પણ તમે કર્મ કરી રહ્યા છો, ઇષ્ટમ દત્તમ જપ્તમ, એ જેટલા પણ દાન વ્રત ભોગ તપ ઇત્યાદિ કરી રહ્યા છો, એ ફલદાયી ક્યારે નીવડશે? કે જ્યારે એનું સમર્પણ ભગવાનને કરશો. એકાદશ સ્કંદના 19મા અધ્યાયનો 22, 23, 24 એટલે 11, 19, 22, 23, 24 એમ લખી દેવાય. એટલે મદર્થે સ્વંગ ચેષ્ટા ચ વચસા મદ ગુણે રણમ મયા અર્પણમ ચ મનસઃ સર્વ કામ વિવર્જનમ. મદર્થે અર્થ પરિત્યાગ ભોગસ્ય ચ સુખસ્ય ચ ઇષ્ટમ દત્તમ ભૂતમ જપ્તમ મદર્થે યદ વ્રતમ તપઃ એવં ધર્મેર મનુષ્યાનાં ઉદ્ભવ આત્મનિવેદ્ય. આત્મનિવેદ્ય માટેનો ભગવત ધર્મ શું છે એ ભગવાને ઉદ્ધવજીને બતાવ્યો. અહીં સંજાયતે ભક્તિ. અન્ય અર્થો સે વિશિષ્ટ છે. હવે એના માટે કયો અર્થ અવશિષ્ટ રહી ગયો? यदि श्री गोकुला विश्व वृद्ध सर्वात्मना हृदय ततत किमं ब्रह्महि लौकिके वैदिके रणे. જે મહાપ્રભુજી આજ્ઞા કરી એ પ્રભુ સ્વયં આજ્ઞા કરે છે કે મદદથી સ્વંગ ચેષ્ટા કે ભાઈ કૃષ્ણ સેવા કેવી રીતના લીધી? શાસ્ત્રમાં અવગત્ય ભગવાન હે કૃષ્ણ સેવા. તો અહીંયા પ્રભુ શું કહે છે? મદદથી સ્વંગ ચેષ્ટા છે. એટલે કે મારા માટે બધી જ દેહની ક્રિયા, હાથ દ્વારા સેવા, પગ દ્વારા પ્રભુ પાસે જવું, આંખ દ્વારા પ્રભુને નિરખવા, વાણી દ્વારા પ્રભુના ગુણગાન કરવા, એટલે મારામાં મનનું અર્પણ કરી દેવું. મયા અર્પણમ ચ મનસઃ સર્વ કામ વિવર્જનમ. પછી ત્યાંની બધી જ કામનાઓ છે તેનાથી રહિત તારું આખું અંતઃકરણ થઈ જશે. કરવાનું કેટલું? કે જે ક્રિયા તું તારા અર્થે કરે છો એ મારા અર્થે તું કરવા માટે સમર્પણનો સિદ્ધાંત. દરેક દેહની ક્રિયાઓ મય સંગ ચેષ્ટા નામ ચ વચસા મદ ગુણેરણમ મયા અર્પણમ ચ મનસ સર્વ કામ વિવર્જન. મદર્થે અર્થ પરિત્યાગ. મારા માટે તો અર્થ પુરુષાર્થ ને પરિત્યાગ કરી દે. ભોગસ્ય ચ, તારા ભોગ વિલાસને પણ છોડીને મને અર્પણ કરી દે. આપણે જે શોખમોજ હોય તો શોખમોજ છોડી દેવાની વાત નથી આવતી, પણ આપણે ભગવત ઉચ્છિષ્ટ એ પદાર્થોથી આપણા શોખની પૂર્તિ કરવી જોઈએ. કે આપણને સારા પકવાન, તો એ સારા પકવાન કુટુંબ માટે, આપણા માટે નહીં, ભગવત સુખાર્થે બનાવીને ધરો. પછી એને કૃષ્ણ કરામૃતનો સ્વાદ પરિવાર સાથે બેસીને લ્યો, તે આનંદનો વિષય બનશે. એટલે ભોગસ્ય ચ સુખસ્ય ચ, ભોગને સુખને પણ મારા માટે તું છોડી દે. અને જે કર્મ છે ઇષ્ટમ દત્તમ ભૂતમ જપ્તમ, એટલે કે તારા મારા માટે જે પણ કઈ તું
જપ કરો છો, હોમ કરો છો, તપ કરો છો, જે પણ કોઈ ક્રિયા, વૈદિક ક્રિયાઓ પણ છે, એ દરેક ક્રિયાઓ છે એ મારા માટે તું કર. એ વ્રત તારું હોવું જોઈએ કે દરેક ક્રિયાઓ મારા માટે કર. તો એવમ ધર્મેણ મનુષ્યાનામ ઉદ્ધવ આત્મનિવેદના. આ આત્મનિવેદીઓનો પરમ ધર્મ છે અને એ મારામાં આ કાર્ય કરવાથી ભક્તિ એની ઉત્તરોત્તર પ્રબુદ્ધ થાય છે, સારી રીતે એ ભક્તિ થાય છે. એકવાર ભક્તિ સિદ્ધ થઈ ગયા પછી એમ કે છે કે કો અન્ય અર્થો અસ્ય અવશિષ્યતે, કો અર્થો અન્ય અવશિષ્યતે. હવે બીજો અર્થ આના માટે શું બાકી રહી ગયો? હવે આનું લક્ષ્ય બીજું શું બાકી રહી ગયું? સાક્ષાત ગોકુલાધીશ જયારે આત્મસાત કરી લીધા હોય, હવે આનાથી વધારે લૌકિક વૈદિક બીજું હવે સિદ્ધ કરવાનું શું રહી ગયું? હવે તમને કઈ ઘટે? લક્ષ્મી સહસ્ર લીલાની સેવ્યમાન કલાનિધિ ભક્તંત કહા શ્રી કૃષ્ણ કા. તો એ રીતના હવે હાથ પસારવાની ક્યાં જરૂર છે? અમને વિચાર વારંવાર કરવાની જરૂર છે કે આવો પ્રભુ વિરાજતો હોય એ આપોઆપ વ્યવસ્થા ઊભી કરી દે છે, અને નહીં કરે તો પણ જે આપણી પાસે છે એમાંથી યથાલાભ થશે. અને એ આપણે જોઈએ તો ત્યાં આપણને સ્પષ્ટ રૂપે સમજવા મળે છે કે આ શ્રીમદ ભાગવત, ભગવદ ગીતા, બ્રહ્મસૂત્ર અને વેદની અંદર આ જ સિદ્ધાંતને કેવી રીતના કહેવામાં આવ્યો છે. તો એ પ્રસ્થાન ચતુષ્ટય ઉપર સમર્પણનો સિદ્ધાંત કેવી રીતના આવે છે, આ બધા શ્લોક લખી એનો અર્થ પણ તમારે ભાગવતની અંદર પ્રાપ્ત જ છે. એ લખીને એક નોટ્સ અલગ બનાવી જોઈએ કે આ સમર્પણનો સિદ્ધાંત ચારેય પ્રસ્થાન ઉપર. તો એ આપણને ચારેય પ્રસ્થાન ઉપર એક સૂચિત મહાપ્રભુજી કેવી રીતે કર્યો છે, વારંવાર જો અનુસંધાન લેશો ને, બસ આ 5-6 શ્લોક કંઠસ્થ થઈ જાય તો સમર્પણ વિશે તમને જયારે બોલવાનું કહીએ ને, મનાવવાનું, ત્યારે તમે ગમે એક શ્લોક ઉપર એ અર્થ કરી શકો. ભગવદ ગીતા લ્યો, ભાગવત લ્યો, બ્રહ્મસૂત્ર લ્યો, તો પણ તમે કરી શકો કે એમાં આ જ વસ્તુ કહેવામાં આવી છે. હા, સૂત્ર, બ્રહ્મસૂત્ર, એના ઉપર ભાષ્ય રહે છે. હા, આવો ભાષ્ય તો એના ઉપર ટીકા કરે છે મહાપ્રભુજી, પણ સૂત્ર તો આ જ છે બધા, એના અધિકરણ છે બધા. એટલે બ્રહ્મસૂત્ર એટલે જ્યાં જ્યાં સુક્તિઓનો એક વિચાર છે, પ્રભુના સ્વરૂપનું વર્ણન કરવામાં જ્યાં વિરોધ આવે તો ત્યાં વેદ વ્યાસજી આ સૂત્રો દ્વારા નિરાકરણ કરે. એ થોડુંક સમજાવો. એટલે એ આપણે જે નિબંધની પૂર્વધારણામાં જે ભણીએ છીએ ને ઉત્તોધ્યાત્મની અંદર કે ઉત્તરોત્તર સમજે વાર્તા, તો એની અંદર મહાપ્રભુજી સ્પષ્ટ બતાવે છે કે વેદની અંદરનો સંશય ગીતાની અંદરથી, ગીતાનો સંશય બ્રહ્મસૂત્ર ઉપરથી, અને ત્રણેયના જે સંશયો છે એ શ્રીમદ ભાગવત. એટલે એ કારિકા જોશો એટલે તમને બ્રહ્મસૂત્રની વસ્તુ ખ્યાલ આવી જશે. એટલે પાછી એ જયારે વિષય જ નથી તો એને શું તો બીજા બધાને ઓળખાય છે. હા, હવે આત્મનિવેદનનો અર્થ આપણે ત્યાં સુધી પહોંચવાનો છે કે આત્મનિવેદનનો અર્થ શું થાય. એ પણ અત્યાર સુધી આપણે સમજણ નહોતી, ખાલી એટલી જ સમજણ હતી કે આત્મનિવેદન એટલે આત્મા અને આત્મીય સગળી વસ્તુ પ્રભુને એ આપણે નિવેદન કરી દેવાનું. પણ શું ખાલી બૌદ્ધિક નિવેદન, વાચિક નિવેદન કે કાયિક નિવેદન એવું હોય તો એ આત્મનિવેદનનો અર્થ સમજો ને તો ખ્યાલ આવશે. હવે આત્મનિવેદન એ રીતના તમારે લખવું જોઈએ કે આત્મનિવેદન, પછી એની સામે તમે લખો બરાબર કરીને આત્મનઃ નિવેદન. આત્મનઃ એટલે હ નહીં કરવાનું, વિસર્જ બે મીંડા. આત્મનઃ નિવેદન આ પહેલો અર્થ છે. બીજો અર્થ એનો છે આત્મની વેદનમ
વેદનમ, ના પછી મ નહીં કરવાનું, ઉપર નીકળ્યું, માં કરો તો થોડો કરો. વેદનમ સંવેદનમ, આત્મની આત્મની, વેદનમ સંવેદનમ. હવે આ બંને અર્થ કેવી રીતના થાય છે સમજો. સંસ્કૃત વ્યાકરણની અંદર સમાસનો આખો વિષય છે. ઊંડાણપૂર્વક નહીં સમજાવો, પણ જેટલું તમને જરૂરી છે એટલું. લુપ્ત સમાસ અને અલુપ્ત સમાસ, આ બે અર્થ તમારી પાસે છે. પહેલો જે તમે લખ્યો ને, આત્મનઃ નિવેદનમ, એ લુપ્ત સમાસથી અર્થ થયો. લુપ્ત સમાસ એટલે શું? લુપ્ત સમાસ એટલે જે વાક્યની અંદર એનું પૂર્વપદ અને ઉત્તરપદ બે શબ્દો હોય, એની વચ્ચે વિભક્તિનો લોપ થયેલો હોય, વિભક્તિનો લોપ થયેલો હોય, પણ અર્થ છે એ વિભક્તિ સાથે સમજાતો હોય, એને લુપ્ત સમાસ કહેવાય. એનું ઉદાહરણ શું? રાજપુત્ર. રાજપુત્ર એટલું તમને કહે, વચ્ચે વિભક્તિ નથી મૂકતો કે રાજાનો પુત્ર રાજપુત્ર, રાજાનો પુત્ર રાજપુત્ર, નો ની નાનો વિભક્તિ વચ્ચે નથી મૂકતો. પણ તમને ખાલી એટલું કહું કે રાજપુત્ર, અને તમે એમ કહો કે રાજાનો પુત્ર હોય એને જ રાજપુત્ર કહેવાય, બધાને તો રાજપુત્ર ન કહેવાય. તમે સમજી જાઓ. આત્માનું નિવેદન, આત્મનઃ નિવેદનમ, આત્મનઃ નિવેદનમ, આત્મનિવેદન. તો એ લુપ્ત સમાસથી. હવે બીજું જે તમે અર્થ લખો, આત્મની વેદનમ સંવેદનમ, તો એ અલુપ્ત સમાસથી અર્થ થયો. એનો અલુપ્ત સમાસથી અર્થ એટલે શું? પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે વિભક્તિનો લોપ કરવામાં ન આવે અને અર્થ થાય, એને અલુપ્ત સમાસથી અર્થ કર્યો કહેવાય. દાખલા તરીકે યુધિષ્ઠિરસ્ય દાનમ, યુધિષ્ઠિરસ્ય દાનમ, યુધિષ્ઠિરનું દાન, યુધિષ્ઠિર દાન નહીં, યુધિષ્ઠિરનું દાન, યુધિષ્ઠિર વડે આપવામાં આવતું દાન. યુધિષ્ઠિરસ્ય, ત્યાં વિભક્તિ મૂકી છે વચ્ચે. આત્મની, આત્માની અંદર વેદનમ, એ સંવેદના. આત્માની સંવેદના શું છે? સ્નેહ. સ્નેહ સહિત દરેક વસ્તુનું પ્રભુમાં નિવેદનમ, પુષ્ટિનો અર્થ છે. કોની સંવેદના વિના ખાલી જ્ઞાનાત્મક આ બધું પ્રભુનું છે, આપણું કંઈ જ નથી એવું જ્ઞાન છે, આત્મનિવેદન. હવે તમે એનો સ્પષ્ટ ખ્યાલ સમજો. અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલસ્ય વિસર્જનમ કરિષ્યતિ ઇતિ વિશ્વાસો ભર્તૃત્વે વર્ણવેતા આત્મનિવેદ્યતા. આત્મનિવેદન એ તો શરણાગતિના 6 અંગો છે. ત્યાં આત્મનિવેદન આવ્યું કેવી રીતના? ત્યાં આત્મનઃ નિવેદનમ, આત્માનું નિવેદન પ્રભુને કરવું જોઈએ એવું જ્ઞાન છે, પણ અવસર પ્રાપ્ત થયો નથી. જ્યારે બ્રહ્મસંબંધ દીક્ષા લેવાય ત્યારે આત્માની વેદનમ સંવેદનમ, જે અત્યાર સુધી જાણતા હતા પણ હવે એને પ્રેક્ટિકલી રીતે હવે ક્રિયામાં પરિણમિત કરવાનો અવસર અમને પ્રાપ્ત થયો. એટલે હૃદયના ભાવ સાથે પ્રભુને સમર્પણ, એ આત્મનિવેદનનો અર્થ આપણે સ્વીકારાય છે. એટલે ખાલી જો વ્યાકરણનો પણ અર્થ તમને સમજાય ગયો કે લુપ્ત સમાસ ને અલુપ્ત સમાસ શું, અત્યારના સમયમાં એટલું જ કહેવાની જરૂર પડે કે આને કઈ પૂછે નહીં. વ્યાકરણને નિયમો બધા ખબર છે. મહાપ્રભુજીની આ છતાં છે કે આખું વ્યાકરણ ભણો તો સમાસનો આખો પાઠ ભણો તો મગજ ખાલી થઈ જાય. અહીં જરૂર લાગે છે એટલું મહાપ્રભુજી મોસ્ટ આઈએમપી આપ્યું છે, કારણ કે કેવી રીતના તો વ્યાકરણમાં તમારો પ્રવેશ થાય છે સંસ્કૃત ભણ્યા વિના.
ભણાવવાની સુવિધા છે તો નથી ભણવું ને તોય જુઓ આ સંસ્કૃત ભણાઈ જાય છે આમ સ્ત્રીધર સમાસનો ઉપયોગ ક્યાં કરતા દરેક જગ્યાએ બીજા વર્ડ ઘણી જગ્યાએ બધા મધ્યમ પદ બહુવ્રીહી બધા કોઈની ઉપમા કે આપવી હોય તો એ બધા જ સમાસનો ઉપયોગ તો બધે છે અને એ અભ્યાસ છે એ અભ્યાસની પદ્ધતિ છે અને એ અભ્યાસની પદ્ધતિ પૂજ્ય શ્યામ દાદા એ કરાવી રહ્યા છે અત્યારના કે નલકુબેર મણિગીરી ઉપર પહેલા એનો એ વિચ્છેદ સંધિ વિચ્છેદ પછી એનો સમાસ પદ વિગ્રહ અન્વયાર્થ એ રીતના કરીને કેવી રીતના અર્થ સમજવો પીએચડી નો વિષય છે પીએચડી નો વિષય છે અધ્યયન પદ્ધતિ એનો આખો ચાર્ટ લખ્યો છે એ ચાર્ટ પ્રમાણે પહેલા એક શ્લોક લઈ એનો એક શબ્દ લઈ એને પહેલા ઉચ્ચારણ અન્વયાર્થ કેવી રીતના કરવો તમે નથી પૂછતા કે આખું વાક્ય વાંચે ત્યાં સંધિ વિચ્છેદ કરો તો અમને ઉચ્ચારણ શુદ્ધિ થાય એ રીતના એ અભ્યાસ પદ્ધતિ છે ખરેખર આત્મનિવેદનનું આ વિશ્લેષણ છે તો એ શબ્દમાંથી આપણે છૂટા પાડ્યા ને ત્યાં વિભક્તિનો વિચાર કર્યો તો વ્યાકરણનો અર્થ આવ્યો એનાથી વધારે શું થાય એટલું જ વ્યાકરણનો ખાલી વિનિયોગ છે કે જો વ્યાકરણ આવી જાય તો કોઈ પણ શબ્દ કે વાક્ય તમને મૂંઝવી શકે નહીં અને બુદ્ધિ સતેજ થઈ જાય હજી તો વ્યાકરણ ચાલુ નથી છે આમાં થોડું તમારી મગજને કસરત આપવી પડે કે આમાં બાબા શું બોલ્યા કઈ સમજાણું નહીં વારંવાર એ લખી રહ્યો તો જ નોટ પેન લઈને સાથે આવવું જોઈએ એટલે અહીંયા પહેલો અર્થ જોશો ને તો પહેલો અર્થ એવો નીકળશે આત્મના નિવેદન માટે બધું પ્રભુનું છે એવું જ્ઞાન એવો વિચાર એ પૂર્વક આપણે ચાલવાનું હોય જ્ઞાન તો લઈ લીધું શરણાગતિની અવસ્થાની અંદર જ કે બધું પ્રભુનું છે પરંતુ બીજા અર્થમાં સ્નેહ છે એને છોડી શકાય ને સ્નેહ સહિત પ્રભુને પોતાના સ્નેહ હૃદયની અંદર જે સ્નેહ છે એ ભાવપૂર્વક લાગણીથી જ્યારે પોતાની બધી જ વસ્તુ પ્રભુની માની અને પ્રભુના સેવાની અંદર વિનિયોગ કરાવવો એ ખરેખર અર્થ આત્મનિવેદનનો થાય અને આપણે અર્થ કયો લેશું અલુપ્ત સમાસથી કે જ્યાં વિભક્તિ વચ્ચેથી લોપ નથી થઈ ત્યાં આત્મની વેદનમ સંવેદનમ જાણવું પણ જાણવું કેનાથી જણાવવું પણ જણાવવું કેનાથી સંવેદનમ સંવેદનમ એટલે એ સંવેદના એટલે આપણો સ્નેહ હૃદયનો સ્નેહ એનાથી આપણે પ્રભુને ખરી રીતે લાગણીથી એ જણાવવું એ અર્થ આપણો પુષ્ટિનો અર્થ છે આત્મનિવેદનનો બાકી આત્મનઃ નિવેદનમ એ તો જ્ઞાન અર્થ છે એ તો મર્યાદા માર્ગમાં પણ બધા સમજે છે પણ આપણે આત્મનિવેદનમ સંવેદનમ એ અર્થે આગળ ચાલીશું તો અહીંયા સુધી રાખીએ હવે આગળ આપણે ભાગવતની અંદર ક્યાં ક્યાં પ્રસંગની અંદર જે સમર્પણ આપણને સ્પષ્ટ રૂપે દેખાય છે એનો વિચાર કરીશું અને પછી ધીમે ધીમે આપણે આગળ વધતા એક વર્ગ આખો લેવાનો છે કે જે મહાપ્રભુજી પૂર્વે જે પણ આચાર્ય થઈ ગયા વૈષ્ણવાચાર્ય એમણે આ સિદ્ધાંતો જોયા જ હશે તો મહાપ્રભુજી જે બતાવી રહ્યા છે તેમાં અને પૂર્વ આચાર્યોના વિચારોની અંદર સમર્પણના સિદ્ધાંતમાં વિલક્ષણતા ક્યાં આવે એટલે કમ્પેરેટિવ સ્ટડી કહેવાય કે આને એકબીજા સાથે કમ્પેર કરવું અને ત્યારે મહાપ્રભુજીની વિલક્ષણતા આપણને ખ્યાલ આવે એ આખો વર્ગ એનો હશે પણ આગળ ચાલતા જે સમર્પણનો સિદ્ધાંત પેલા થોડુંક સમજાય એવું સમજાવવું જોઈએ તો ઉત્સાહ રહે આવામાં પછી સીધું એવી રીતના કહેતા રાખીએ કે ઓહો આ તો પછી ધીમે ધીમે ભાગવતનો શ્લોક આપણે જોયો તો એકાદશ સ્કંદના શ્લોક ઉપર આગળ તમને એમાં એ
વિશેષ જે મહાપ્રભુજી સુબોધજીમાં એનો ઉલ્લેખ કરે છે એ પણ લઈ લે, આવરી લઈએ. અને એનો ખુલાસો પાછો ટિપ્પણીજીમાં એ ગુસાઈજી સ્વયં કરી રહ્યા છે. એનો થોડોક ઉલ્લેખ લઈએ તો સમજમાં વધારે સ્પષ્ટ થાય. અને એ ગ્રંથ ચાલુ કરતા પહેલા આપણે કમ્પેરેટિવ સ્ટડી પણ કરી લઈશું કે બીજા બધા સંપ્રદાયો કે મતોની અંદર આ સમર્પણનો સિદ્ધાંત કેવી રીતના છે અને મહાપ્રભુજી કેવી રીતના એને બતાવ્યો છે, વિલક્ષણતા ક્યાં છે, એ આપણે આગળ ઉપર કરીશું. આજે આશ્રયનું બદલાન કરી અને અહીંયા સુધી જ રાખીએ. श्री गोपीनाथ श्री गुसाई परम दयाल